સ્વામિનારાયણ હરિ. વચનામૃત લોયાનું 7મું. વૃતે જ્ઞાનાન મુક્તિ માં યથાર્થ જ્ઞાનનું તથા પરિપૂર્ણ જ્ઞાનીનું લક્ષણ. સ્વામિનારાયણ હરિ. સંવત 1877 માક્ષર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ જ્ઞાનસિંહ લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાગનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી ચીટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરાળ પહેર્યો હતો અને ધોળી પસેડી ઓળી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દિર્દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયમાં વચનામૃત પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા, છે આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. શ્રુતિમાં કહ્યું છે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે? કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે. એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન તે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાને સર્વ જગત જાણે છે, તેને કરીને સર્વનું કલ્યાણ થતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાને જાણ્યા તેને કરીને જેમ કલ્યાણ નથી તેમજ રામકૃષ્ણ આદિ ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વ મનુષ્ય પ્રત્યક્ષ દીઠા હતા, તો તેને કરીને પણ શું કલ્યાણ થયું છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેને કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કાજે જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે. માટે બેનું બીજબળ બરોબર થાય છે ને બેનું જન્માંતરે કલ્યાણ પર બરોબર છે. તેમ જે શ્રવણ કરીને ભગવાનને સાંભળ્યા તો તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકા કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય. અને જીવાય કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી અનાદિ મહામુક્ત મામા માસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. આ સભામાં જોડેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહવંદન. વતનામૃત લોયાનું 7, હમણાં અમદાવાદનું 7, પંચાળાનું 7, લોયાનું 7, પ્રથમનું 7 બધા ગહન તત્વજ્ઞાન વાળા વતનામૃત છે. એટલે હમણાં તત્વજ્ઞાન ઉપર જ વાત થાય છે. તો લોયાના 7માં કડવું સત્ય એવું અઘરી વાત છે. કારણ કે આપણી બધાની એવી માન્યતા છે ને બૌદ્ધા સત્સંગ સમાજમાં કાર્ય સત્સંગ કે કારણ સત્સંગ મોસ્ટ બધે એવી જ વાતો થાય કે બીબડીને તો દાંતણ આપ્યું એટલામાં કલ્યાણ થઈ ગયું, કોઈ વંદુની પદની કડી ગાય એમાં કલ્યાણ થઈ ગયું, કોઈ ગિરરાનું મંદિર બંધાતું હતું એમાં પથ્થર નાખ્યો અને કલ્યાણ થઈ ગયું, તો કોઈ કે મામાએ આશીર્વાદ આપ્યા ને કલ્યાણ થઈ ગયું, કોઈ કે છત્રી આવ્યા ને કલ્યાણ થઈ ગયું, અને કોઈ એમ બોલે આમ સિદ્ધાંત સહિત કે આમ કલ્યાણ નહીં, આમ કલ્યાણ નહીં, તો કે તમે નહીં, તમે નહીં. આપણી એવી હાલત છે. એવું બોલનારને તો આપણે સ્વીકારવા જ તૈયાર નથી. વાસ્તવિક વાત એવી છે કે એમ કલ્યાણ નહીં. કલ્યાણમાં પણ ફેર છે. કોઈને ભૂખ લાગી એને ચપટી લોટ આપીએ કે કંઈ પણ થોડું ખાવાનું આપીએ ને એને આત્મસંતોષ થયો એ પણ કલ્યાણ. પણ આ આત્યંતિક કલ્યાણની વાત છે. તો એનો સિદ્ધાંત આ વતનામૃતમાં કીધું છે કે કલ્યાણ કેવી રીતે થાય. પેલી વાત હતી ઋતે જ્ઞાનાંત મુક્તિ. તો કયું જ્ઞાન? જ્ઞાન થકી મુક્તિ થાય છે. એટલે બૌદ્ધા આપણને તો જ્ઞાન એટલે એક જ જ્ઞાન દેખાય. આ તો એજ્યુકેશન એટલું બધું લેનારા છે, ઘણાને વેદ કંઠસ્થ હોય તો આટલા વતનામૃત કંઠસ્થ કરવા એ કઈ અઘરી વાત નથી. પણ અહીંયા અનુભવ જ્ઞાનની વાત છે. અનુભવ જ્ઞાન એટલે જેને
આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર છે એવું જ્ઞાન થાય ત્યારે મુક્તિ થાય. ત્યાં સુધી જન્મ મરણ ટળતું નથી. જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી જન્મ લેવા પડે, સત્સંગમાં આવવું પડે. આ એક સિદ્ધાંત વાત છે. બાપાશ્રીએ કીધું, મામાએ કીધું, ભાઈએ એમ કીધું, એકાંતિક થતા હજારો જન્મ થાય એટલે આપણને ગમે નહીં. રાખી દીધા ગમે, પણ એનાથી નુકસાન કેટલું થાય આપણું મન એક વખત સ્વીકાર કરી લે કે ના ના આ કંઈ ન હોય, કલ્યાણ તો થઈ જ ગયું. એ જ મનને જ્યારે આપણે ફરીથી કેળવશું કે ભાઈ તારે સાધન કરવાના છે, ત્યારે મન સ્વીકારશે નહીં. અત્યારે કુંભ મેળો ચાલે, એમાંય બધા એમ કે ત્યાં અત્યારે સ્નાન કરે એટલે મોક્ષ થઈ જાય. ત્યાંના ઘણા બધા એવા ગુરુઓ છે કે જે ના પાડે છે કે એમ અર્થ નથી આનો, કે એમ પાપ બળી જાય. એટલે આપણામાં જેમ કીધું કે વર્તમાન ધરાવીએ તો સંચિત કર્મ બળી જાય, એમ એનું ફળ થાય. પણ જે આપણે માની લઈએ કે હવે આપણે ગમે એમ વર્તીએ ને ગમે એવા પાપ કરીએ ને ગમે તેનું સીધો સ્વર્ગ મળી જશે કે સીધી મૂર્તિ મળી જશે, એમ ન મળે. મહારાજ હવે એની વિગતવાર આપણને ચોખવટ કરશે. મહારાજ એમ કીધું કે એ શ્રુતિમાં એમ કહ્યું ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય. તો શાસ્ત્રમાં બીજા સાધન કીધા એ કરવાનું પ્રયોજન શું? અનુભવ જ્ઞાન થાય ત્યારે જ થાય. જો મહારાજના પ્રત્યક્ષ દર્શનની વાત હોય અહીંયા આગળ આવશે. જ્ઞાન તે જાણવાનું નામ છે. નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી કે શાસ્ત્રે કરીને ભગવાનને સર્વ જગત જાણે. આખું જગત રામને ભગવાન કે, કૃષ્ણ ભગવાનને ભગવાન કે, સ્વામિનારાયણ ભગવાનને ભગવાન કે, એવી રીતે તો બધા જાણે જ છે. તો પછી શું એમ? એને કરીને કલ્યાણ થતું નથી. ત્યારે મહારાજ બોલ્યા, શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા ત્યારે કરીને કલ્યાણ નથી થતું, તેમ પ્રત્યક્ષ દિશાથી પણ કલ્યાણ થતું નથી. કોઈ રામ ભગવાનના દર્શન કર્યા, કોઈ કૃષ્ણ ભગવાનના, કોઈ સ્વામિનારાયણ ભગવાનના, કોઈ અબજી બાપાના, કોઈ મામાના, કે ભેગા રહ્યા, એમ કલ્યાણ થતું નથી. સ્પષ્ટ વાત છે. આપણે સમજીએ તો પણ ભલે, જાણવા છતાં ઊંઘીએ તો પણ ભલે, એમાં કોઈને તકલીફ નથી. નુકસાન કેવળ આપણને છે. અહીં કે રામકૃષ્ણ આદિ ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વ મનુષ્ય પ્રત્યક્ષ દીધા હતા. તો તેને કરીને પણ શું કલ્યાણ થયું? કલ્યાણ નો જ થાય એમ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જેને પ્રત્યક્ષ ભગવાનને દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય. અને આના દ્રષ્ટાંત આપણે જોઈએ. ઈશ્વર સ્વામીનું આપણે દ્રષ્ટાંત છે. આપણે ઘણી વાર વાત થયેલી પણ છે. વિસનગર વાળા ઈશ્વર સ્વામી એમણે નાનપણમાં દર્શન મહારાજના કરેલા હતા, તેમ છતાં એમને જન્મ આવેલો છે. હજી અનાદિમુક્તની સ્થિતિમાં તો ડાઉટ. એ જ્યાં સુધી અનાદિમુક્ત ન મળે ત્યાં સુધી એ કલ્યાણ નહીં. લોકોને જે લાગવું એ લાગે, પણ આ વાત હકીકત છે કે હજી તો પરમ એકાંતિકને પણ અનાદિ થવા આપણે જ્યાં આવ્યા છે ત્યાં આવવાનું છે. અને આપણને ત્યાં બેસાડી દીધા. પણ હું 7મા ધોરણમાં કે SSCમાં આવી જાઉં, પણ હું કંઈ પ્રયત્ન ન કરું અને પાસ ન થવું તો પહેલા વાળો અહીંયા પહોંચી જાય, પણ હું તો ત્યાં ઊભી રહું. એના જેવું છે. આપણને તો કૃપા એ કરીને અત્યારે ત્યાં બેસાડ્યા, પણ હવે પ્રયત્ન કરવાનો આપણા હાથમાં. ખરેખર તો આપણી જવાબદારી વધી ગઈ કે આપણને મોટામાં એડમિશન થયું છે, તો પછી આપણે વધારે ખટકો રાખવો પડે એમ. આગળ પછી એમ કે જેને શાસ્ત્રે કરીને જાણ્યા તેને જ નેત્રે કરીને દેખે છે, તો કે એનું બીજ બળ બરોબર થાય ને બેયનું જન્માંતરે કલ્યાણ થાય. તો આપણે દ્રષ્ટાંત જોઈએ આના. ઈશ્વર સ્વામીનું જોયું, જિજ્ઞાસાનંદ સ્વામી, નંદસન, નિર્ગુણદાસ સ્વામીની વાતમાં આવે, હરિચરિત્ર ચિંતામણીમાં આવે કે વિરજા નદીના કિનારે બેઠા છે. તો પ્રત્યક્ષ દર્શન તો કરેલા જ હતા. મહારાજનાથી દીક્ષા લીધેલી હતી. જિજ્ઞાસાનંદ સ્વામી એટલે તો જે જયરામ મહારાજને વન વિચરણમાં જે બાળક મળેલો એ, ત્યાંથી કેટલું શોધ કરતા એ જમાનામાં ફોન નહીં, કોઈ સુવિધા નહીં, ત્યારે આવડા મોટા ભારતમાં મહારાજને ક્યાં ગોતવા? મહારાજની તો ઉંમર વધતી જાય એટલે મહારાજનો દેખાવ બદલાઈ ગયો હોય. મહારાજ ત્યારે 12 સ્વરૂપે હતા, પછી યંગ થઈ ગયા હોય, તો કેવી રીતે ગોતવા કે આ ભગવાન ક્યાં? કોને નિશાની પૂછવી કે આમ શું હતા? તો પણ કેટલો દ્રઢ વિશ્વાસ રાખીને ગોતવા નીકળે. મહારાજ એમને મળે, મહારાજના હાથે દીક્ષા લે, તેમ છતાંય ગોલોકમાં બેઠા છે. પ્રત્યક્ષ દર્શન કરવાથી પણ કલ્યાણ નહીં. એવી જ રીતે અમોઘાનંદ સ્વામી, આપણે બધા પાકું થઈ ગયું સાધ સભાવાળાને કે અમોઘાનંદ સ્વામી અડધી રાત્રે પૂછીએ ને ક્યાં છે, તો બધાને ખબર વૈકુંઠમાં છે. નંદ સંત હતા, નંદ સંતોન સાથે રહ્યા, મહારાજના હાથે દીક્ષા લીધી, તેમ છતાં વૈકુંઠમાં બેઠા છે. સેવા કરી, મહારાજની આજ્ઞા પાડી,
મહારાજના સત્સંગમાં જન્મ લીધો, પ્રત્યક્ષ દર્શન થયા, તેમ છતાંય કલ્યાણ નથી થયું. અહીંયા એની જ વાત છે કે એનું જન્માંતરે કલ્યાણ થાય, પણ કેવળ દર્શનથી કલ્યાણ થાય નહીં. આ વાત આપણે આજ સમજીએ તોય ભલે, કે લાખ કરોડ વર્ષ સમજીએ તો પણ ભલે, જ્યાં સુધી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી જન્મ મરણ ટળતું નથી. મધ્યના 8માં એકાદશીનું વચનામૃત છે, એમાં પણ એમ જ છે કે આમ યજ્ઞ કરતા કરતા જ્યારે પરમાત્માનું સાક્ષાત દર્શન થાય ત્યારે કલ્યાણ થાય. આપણને પહેલી ઇન્દ્રિયોની વાત કરી, હમણાં પછી હવે આગળ અંતઃકરણની કહેશે, ને એના પછી આપણને એમ કહેશે ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ ત્રણેય મળે ત્યારે જ કલ્યાણ થાય. જય સ્વામિનારાયણ. તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિશે સાવર જંગમરૂપ જે વિશ્વ તે સઅવકાશે કરીને રહ્યું છે, અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પ્રદુમન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે, તથા મચ્છ કચ્છ આદિ એક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પૂગતા, કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે. ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે, ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે, તે તો પોતે પોતાને એમ કહે છે જે ઇત્યાદિ વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો, અંતઃકરણ થકી અગોચર કહે છે. માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય. અને 3 પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય, ને તેને કરીને જન્મ મૃત્યુને પણ ન તરે. જય સ્વામિનારાયણ. પહેલી ઇન્દ્રિયોની વાત હતી, પછી અંતઃકરણની વાત છે કે અંતઃકરે કરીને જે જ્ઞાન છે, અને કે અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવસત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન છે. અનુભવ જ્ઞાન ઇન્દ્રિયો અંતઃકરણ થકી નહીં, પણ આત્મામાં પરમાત્મા, એમાંથી કયા જ્ઞાનને કહો છો? પ્રશ્ન પૂછે છે કે 3 જ્ઞાન છે, ઇન્દ્રિયો દ્વારા, અંતઃકરણ દ્વારા અને અનુભવ દ્વારા. એમાંથી કયું? કે ભગવાન જગતની ઉત્પત્તિ કરે ત્યારે અનિરુદ્ધ સ્વરૂપ ધારણ કરે છે, સ્થિતિ કરે ત્યારે સંકર્ષણ રૂપે હોય, ને વિનાશ કરે ત્યારે પ્રદ્યુમન રૂપે કરે. તો કે આ બધું ધારણ કરે છે, એમાંથી તમે કયાને કહો છો? એમ તો આગળ એમ કે છે કે કોઈ પણ કાર્યને અર્થે ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે ભગવાનનું સ્વરૂપ એવું હોય છે, તો ઇન્દ્રિય અંતઃકરણે કરીને જાણ્યામાં આવે. આપણે મહારાજ પ્રગટ હોય કે મુક્ત પ્રગટ હોય ત્યારે એનાથી જાણવામાં આવે. પણ આગળ કહી દીધું, નિત્યાનંદ સ્વામી કહ્યું છે, ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ એ ત્રણે પૂગે એવા સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. નિત્યાનંદ સ્વામીએ ચોખવટ કરી દીધી કે અમે તો એમ કહીએ છીએ કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ ત્રણેય જ્યારે થાય ત્યારે કલ્યાણ થાય. ત્યારે મહારાજ પછી આગળ એમ કહી દીધું કે ઇન્દ્રિયો અંતઃકરણથી અગોચર કહે છે, માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણી. અહીં પ્રત્યક્ષ ભગવાનની વાત કરી, અને મહારાજે પોતાની વાત કરી કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ ત્રણેય થકી મહારાજને જ્યારે જાણીએ ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. આગળ એમ હતું ઋતે જ્ઞાનાંત મુક્તિ, એટલે એવું જ્ઞાન થાય ત્યારે મુક્તિ થાય. તો અનુભવ જ્ઞાન એટલે ખાલી વાચ્યાર્થની વાત નથી, એને એવા પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે કલ્યાણ થાય, ત્યારે એ જ્ઞાની કહેવાય. હવે આગળ ચોખવટ કરી દીધી, આ 3 પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય, ને જન્મ મૃત્યુને પણ ન તરે. ન તરે શબ્દ ચોખ્ખો છે. સાળંગપુરના 11મા વચનામૃતમાં પણ શ્રદ્ધા, અહિંસા, આત્મનિષ્ઠા, બ્રહ્મચર્ય અને વૈરાગ્ય 5 સાધન સિદ્ધ થાય ત્યાર પછી જ કૃપા થાય, ત્યારે જ મોક્ષ થાય.
અને પછી ત્યાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછેલો છે, આમાં પણ વધારે નિત્યાનંદ સ્વામીના જ છે, કે ત્યારે એમણે એમ પૂછ્યું કે આમાંથી એક પણ ઓછું હોય તો? ત્યારે મહારાજે કીધું તો અનંત વાર દેવતામાં જન્મ લે, મનુષ્યમાં જન્મ લે, વારંવાર જન્મ લે, ત્યાર પછી પણ આગળ કયા એવા નિર્વાસનિક થાય ત્યાર પછી જ એનું કલ્યાણ થાય, ત્યાં સુધી કલ્યાણ ન થાય. અને અહીંયા પણ જન્મ મૃત્યુને ન તરે, એટલે કે ત્યાં સુધી આપણે આ ચક્કરમાંથી નીકળી શકીએ નહીં. ઇન્દ્રિયો, અંતકરણ ને અનુભવ ત્રણે પહોંચે તો જ આત્યંતિક કલ્યાણ થાય. હવે આ બાબત આપણે બાપાશ્રીની વાત પહેલા લઈ લઈએ અને સમજીએ કે અનુભવ જ્ઞાન શું. બાપાશ્રીની વાત ભાગ 1, વાર્તા 69. સંવંત 1965ના ફાગણ વદ સાતમને રોજ સાંજના સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું છે, લોયાના 7મા વચનામૃતમાં અનુભવ જ્ઞાન કહ્યું છે કે કેવી રીતે સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવ જ્ઞાન કહીએ, અને સુખનો અને મૂર્તિનો પાર ન આવે ને નવા નવા સુખ લીધા કરે તે અનુભવ જ્ઞાન છે. માટે અનુભવ જ્ઞાન સિદ્ધ કરે એ જ મુક્ત કહેવાય. બાપાશ્રીએ પણ ચોખવટ કરી દીધી કે જ્યારે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાય ત્યારે અનુભવ જ્ઞાન કહેવાય, અને તે જ મુક્ત કહેવાય. એટલે જે અત્યારે આપણે સારસિદ્ધિમાં જે સંતનો મહિમા આવે છે બધો, એ મુક્તનો મહિમા આવા અનુભવ સિદ્ધ મુક્ત પુરુષની વાત છે. જેને મૂર્તિનું સુખ મળે એને કોઈ આ સંસારની મોટી પ્રવૃત્તિમાં જોડાવું ગમે નહીં. જ્યાં સુધી મોટી પ્રવૃત્તિઓ કાર્યમાં જોડાયેલા છે ત્યાં સુધી એમને મૂર્તિનું સુખ નથી આવતું, એટલે આમાં સુખ માણે છે. પણ એક વખત જેને એવું સુખ આવે એ કોઈ પ્રવૃત્તિમાં જોડાય નહીં. એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કોનો જોગ કરવો અને કોણ અનુભવી છે અને કોણ નથી. જે ખોટું છે તેને ખોટું કરવું તેમાં તે શું, પણ સાચાને ખોટું કરવું તે ખોટું કર્યું કહેવાય. તે ખોટું કયું અને સાચું કયું? તો મૂળ પ્રકૃતિ પર્યંત બધું ખોટું છે, અને બ્રહ્મકોટી, અક્ષરકોટી, શ્રીજી મહારાજનો તેજ અને અનંત ઐશ્વર્ય તે સાચા છે. તેને પણ મૂકીને એક શ્રીજી મહારાજની મૂર્તિમાં જ નિમગ્ન રહે ત્યારે છેલ્લી અવધિ આવી જાણવી. જો એક મૂર્તિમાં નિમગ્ન રહે ત્યારે જ છેલ્લી અવધિ આવી જાણવી, ત્યાં સુધી નહીં. અને આગળ કહી દીધું ને, બધી જ કોટી, બધું જ ખોટું છે. હજી ગોળને ખોળ એક કરીએ, લાંબા હાથે બધાની જય બોલાવીએ, જન્માષ્ટમી કરીએ, શિવરાત્રી કરીએ, એને તો હજી આ રસ્તાની દીસ નથી જડી, અને ત્યાં સુધી કલ્યાણનું કાચું છે. આ જ્ઞાન જે કહીએ છીએ તે મૂર્તિના સુખનું છે, માટે જ્ઞાન બધું સરખું નથી. એક તો ખોટાને ખોટું કરે તે પણ જ્ઞાન કહેવાય, અને બીજું સાચાને પણ ખોટું કરીને મૂર્તિમાં પહોંચી ગયા કેડે પણ સુખમાં જવું ને સુખ લેવું, અને દાતા ભોગતાપણું અને સ્વામી સેવકપણું દ્રઢ કરવું ને સુખનું અપારપણું જાણવું તે અનુભવ જ્ઞાન કહેવાય. અને એ વચનામૃતમાં કહ્યું છે જે બ્રહ્મકોદાળ રામકૃષ્ણ આદિક અવતારોને પોતાની લહેરી કહે છે. તે બ્રહ્મકોદાળ તો આંકેલા આખલા જેવા છે. તે વિધિ નિષેધને ખોટા કરે છે. તે માર્ગ કલ્પિત છે અને તે નરકે જાય છે. જો આગળ મૂર્તિના સુખની વાત કરી કે ખોટાને ખોટું કરવું, એટલે બીજું બધું જે છે મૂર્તિ સિવાયનું બધું ખોટું છે, એને ખોટું કર્યું. પણ ઈશ્વર કોટીને બ્રહ્મ કોટીને એને ખોટા કર્યા. આગળ કીધું જ્ઞાન બધું સરખું નથી. અહીં વાત હતી ઋતે જ્ઞાનાંત મુક્તિ, એટલે અહીંયા જ્ઞાનની વાત છે. જ્ઞાન બધું સરખું નથી. સાચાને પણ ખોટું કરીને મૂર્તિમાં પહોંચી ગયા કેડે સુખમાં જવું ને સુખ લેવું. આગળ હતું જ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ, પણ દાતા ભોગતા પણ સ્વામી સેવક પણ, એટલે કે સ્વામી સેવક ભાવ ક્યારેય જવો જોઈએ નહીં. ગમે તે સ્થિતિએ પહોંચી જાય તો પણ મુક્ત દાસ છે, મહારાજ દાતા છે, મુક્ત ભોગતા છે, મહારાજ સ્વામી છે અને મુક્ત છે, સેવક છે. આ ભાવ ક્યારેય ટળવો જોઈએ નહીં. અને આગળ કહી દીધું જે વિધિ નિષેધને ખોટા કરે છે તે માર્ગ કલ્પિત છે અને નરકે જાય છે. એમાં હાલ પણ જો કોઈ મહિમાની ઓથે કરી અને આજ્ઞાની કોઈ ગૌણ કરે કે ખોટી કરે તો એનો રસ્તો પણ આ રસ્તો નથી. પછી વળી સ્વામીએ પૂછ્યું છે, લોયાના 7મા વચનામૃતમાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ 3 પ્રકારે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષ થાય એમ કહ્યું છે. તે જેને ભગવાન મનુષ્ય રૂપે પ્રત્યક્ષ મળ્યા હોય તેને જીવાત્મામાં સાક્ષાત્કાર ન થયો હોય તેનું આત્યંતિક કલ્યાણ થાય કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જેને પ્રત્યક્ષ ભગવાન મનુષ્ય રૂપે મળ્યા હોય ને તેમને યથાર્થ મહિમાએ સહિત જાણ્યા હોય
તો તેનું કલ્યાણ આત્માને વિશે સાક્ષાત્કાર થયો હોય તેના જેવું જ થાય. એટલો પ્રત્યક્ષ મળ્યાનો વિશેષ છે. ઇતિ વાર્તા 69. અહીંયા વાત છે ઇન્દ્રિય અંતઃકરણ અનુભવ ત્રણેય પ્રકારે પહોંચે ત્યારે જ એનું કલ્યાણ થાય. તો કે પણ પ્રત્યક્ષ મહારાજ મળ્યા હોય તો કે જો એને જેવા છે એવા મહિમા એ સહિત જાણ્યા હોય અને તો આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર ન હોય તો એના જેવું જ કલ્યાણ થાય. પણ બાપા શ્રીપાદ બીજી વાતમાં એવું કીધેલું છે તો એને જોખમ તો ખરું, કારણ કે ગમે ત્યારે મોટા વિશે કે મહારાજ વિશે અભાવ આવી જાય તો એને પડવાનો ચાન્સ છે. પણ આપણને તો ત્યાં પ્રત્યક્ષ મહારાજ છે નહીં, એટલે આપણા માટે એ જ છે કે જ્યારે આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે જ આત્યંતિક કલ્યાણ થાય. હવે આમાં હતું ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવ ત્રણેય દ્વારા પહોંચે. તો આપણને એવી જિજ્ઞાસા થવી જોઈએ અને થાય કે તો આપણે ઇન્દ્રિયો અને અંતઃકરણથી પહોંચ્યા છીએ કે નથી પહોંચ્યા, એ કેમ ખબર પડે? તો આપણે જોઈએ મુનિ સ્વામીની વાત. મુનિ સ્વામીની વાત, વાર્તા 231. મહારાજ કહે, હે સંતો, અક્ષરધામના મુક્તને આ મૂર્તિના દર્શન છે કે તમને છે? બીજે આ મૂર્તિના દર્શન ક્યાંય નથી. અક્ષર કોટીમાં નથી, બ્રહ્મ કોટીમાં નથી. ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ આદિ ધામ છે, એમાં બીજા અવતારોના દર્શન છે, પણ આ અમારી મૂર્તિના દર્શન નથી. આ મૂર્તિ કેવી છે? તો નહીં વૈકુંઠવાસી જેવા, નહીં ગોલોકવાસી એવા. નોય મચ્છ કચ્છ વરાહ, નહીં વામ રામ અથા, નહીં ભૂમા પુરુષ સુખધામ, આ તો પૂરણ કામ અકામ. નહીં બદ્રિકાવાસી અકામ, નહીં શ્વેતદ્વીપ પતિ શ્યામ, આ તો સર્વેના સ્વામી છે એક, એમ સમજે તે પરમ વિવેક. એ શું કીધું? આ તો સર્વેના સ્વામી એવા એ પુરુષોત્તમ મળ્યા. એ મૂર્તિ આપણને મળી, એનું બળ રાખવાનું. આપણા પતિ તો સર્વોપરી કહેવાય. બીજું બધુંય મળે પણ આ ન મળે. તે કહ્યું છે, અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર, જોતા નાવે જોડમાં આ સમ અન્ય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોઈ. સર્વોપરી છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય. એવા ભગવાન આપણને મળ્યા છે. એ ભગવાનનો આશ્રય પાછો ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવથી કરવો. એનો આશ્રય ક્યારે કર્યો કહેવાય તે કહો. તો એથી ભગવાનની આજ્ઞા ન લોપાય. ઇન્દ્રિયો વડે ભગવાનની આજ્ઞામાં રહેવાય, ત્યારે ઇન્દ્રિયોથી નિશ્ચય થયો. જય સ્વામિનારાયણ. મુનિ સ્વામી આપણને પહેલા પેરેગ્રાફમાં મહારાજનો મહિમા, સર્વોપરી ઉપાસના, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વના નિયંતા કેવી રીતે છે? તો બધા ધામને, બધા ધામના અધિપતિથી મહારાજ પર છે, શ્રેષ્ઠ છે, કહી દીધું. અને પછી કીધું કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવથી કરવો. તો કે આવો આશ્રય ત્રણેયથી ક્યારે કહે? તો સૌથી પહેલી સમજણ આપી આપણને ઇન્દ્રિયોની, કે ઇન્દ્રિયો થકી આશરો આપણે કર્યો ક્યારે કહેવાય? તો કે મહારાજની નાની મોટી એક પણ આજ્ઞા ન લોપાય ત્યારે આપણે હજુ ઇન્દ્રિયોથી આશરો કર્યો છે. હવે આગળ આપણને અંતઃકરણથી સમજાવશે. આપણે જોઈ લેવાનું કે આપણે હજી કેટલે ઊભા છીએ. જો આપણે આજ્ઞા નથી પડાતી તો હજી આપણને ઇન્દ્રિયોમાં પણ મહારાજનો આશ્રય નથી. અંતઃકરણથી ક્યારે આશ્રય થયો કહેવાય? તો આ બ્રહ્માંડના ફરતા અષ્ટ આવરણ છે. તે આવરણ પછી માયાનો અંધકાર છે અને તેમાં પછી પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. ત્યાં જ અક્ષરધામ આવ્યું. લો, એ અક્ષરધામમાં બધા બ્રહ્માંડો ઉડતા ફરે છે. ગોલોકધામ તે અનંત છે, તે અક્ષરધામમાં ઉડતા ફરે છે. પ્રકાશ અન્વય સ્વરૂપે બધે વ્યાપ્યો છે. ગોલોકધામમાં છે, તે જ આપણા હૃદયમાં છે. આ ઇન્દ્રિયો, અંતઃકરણ તે ગોલોક કહેવાય છે. આપણું હૃદય તેમાં પ્રકાશ છે. તે અક્ષરધામ તેના ફરતો ગોલોક કહેતા આ ઇન્દ્રિયો અંતઃકરણ છે. ને અક્ષરધામ અન્વય સ્વરૂપે બધાયમાં વ્યાપી રહે છે અને વ્યતિરેક સ્વરૂપે બધાયથી નોખું છે. જેમ સમુદ્રનું પાણી જુદું છે તે વ્યતિરેક, અને જીવજંતુના પેટમાં રહે છે તે પાણી અન્વય છે. જે પાણીમાં બધા ફર્યા કરે છે તે પાણી વ્યતિરેક છે. એવો મહારાજનો વ્યતિરેક સંબંધ તો મહારાજના મુક્તને છે. વ્યતિરેક જે તેજરૂપ અક્ષરધામ, તેમાં મહારાજ અને મુક્ત તેજના સમૂહમાં રહેલા છે. એ તેજની કિરણો બધાય બ્રહ્માંડોમાં વ્યાપે છે. એમાં બધાય બ્રહ્માંડ ઉડતા ફરે છે. બધાયને ધરી રહ્યું છે. સર્વેના આધાર એક છે. મહારાજનો અક્ષરધામ સર્વાધાર છે, બીજી કોઈ વસ્તુ નથી. સર્વાધાર તો બીજું કોણ હોય? ભગવાનને કહો તોય એને, એ અક્ષરધામને કહો તોય એ. કેમ કે અક્ષરધામ તો મહારાજનું તેજ છે.
મહારાજને સર્વધાર કહો તોય ભલે ને અક્ષરધામને પણ કહેવાય, અને સર્વાધાર હોય એ જ ધામ કહેવાય. સર્વને ધારી રહે છે, માટે એવું તો મહારાજનું ધામ છે, માટે આપણે મહારાજનું ધ્યાન કરવું. એવી રીતે પિંડ બ્રહ્માંડનો પ્રલય કરીને ધ્યાન કરવું. પિંડ બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો તો શું? એક અક્ષરધામ રહ્યું. મહારાજની મૂર્તિ પણ રહી. મૂર્તિમાં લીન થઈ જાય, મૂર્તિ જ દેખાય, બીજું કાંઈ નહીં. અક્ષરધામ પણ જોવાનું મન ન થાય. અક્ષરધામમાં તો આપણે બેઠા જ છીએ. હવે સ્વામી આપણને અંતઃકરણમાં નિશ્ચય વિશે બતાવે છે. તો કે અંતઃકરણ એટલે ગોલોક કહેવાય છે. આપણું અંદર હૃદય, એમાં આપણે ધારવાના છે, બરાબર. અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો આપણા મનથી, બુદ્ધિથી આપણને મહારાજનો કેટલો નિશ્ચય છે તે જોવું પડે. પછી કે ઇન્દ્રિયો અંતઃકરણ છે અને અક્ષરધામ અન્વય સ્વરૂપે બધામાં વ્યાપીને રહેલું છે. તો આપણી અંદર પણ અક્ષરધામ એટલે મહારાજની મૂર્તિનો પ્રકાશ રહેલો જ છે. તો કે આગળ અન્વય વ્યતિરેકને એટલી ઈઝી ભાષામાં સ્વામીએ સમજાવી દીધું કે સમુદ્રનું પાણું જુદી છે તે વ્યતિરેક, જીવજંતુના પેટમાં છે તે અન્વય. તો મહારાજની મૂર્તિનો પ્રકાશ જુદો છે, જે મહારાજની ફરતો છે એ વ્યતિરેક. અને બધા જ અવતારો જે આપણી ઉપાસનાની કોઠામાં જોઈએ એમાંથી લઈને જીવ પ્રાણી માત્રમાં મહારાજની અન્વય શક્તિ રહેલી છે તે જ દ્વારા, તો એને અન્વય કહેવાય. વ્યતિરેક એટલે મહારાજનો પોતાનો પ્રકાશ છે, અલગ, બધાથી પૃથક છે એની વાત છે. તો આવું જ્ઞાન તો આપણને વાંચ્યા આટલી વાતમાં સમજાઈ જાય. પછી કે આગળ બધી વાત કરી કે મહારાજ કેવા છે, તો કે બધા બ્રહ્માંડ ઉડતા ફરે છે, મહારાજનું તેજ બધાયનો આધાર છે, બધાયને ધરી રહ્યું છે, મહારાજનું અક્ષરધામ સર્વાધાર છે, એવી બીજી કોઈ વસ્તુ નથી, એમ કરીને સૌથી પર છે, સૌથી શ્રેષ્ઠ છે એવું આપણને સમજાવી દીધું. પછી આગળ કીધું પિંડ બ્રહ્માંડનો પ્રલય કરીને ધ્યાન કરવું. તો દેહનો તો કરવો, પણ આખા બ્રહ્માંડનો પ્રલય કરી નાખવાનો. તો એને સંભાળવાના ક્યારે? તો કે હવે પિંડ બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો તો શું રહ્યું? તો કે એક અક્ષરધામ અને મહારાજની મૂર્તિ. પછી કે અક્ષરધામ પણ મૂર્તિમાં લીન થઈ જાય, ત્યાર પછી અક્ષરધામ નથી રહેતું. લોયાના 14માં કીધું ને એની જેમ. તો કે ત્યારે સ્વરાર્થકા વિરાજમાન રહે છે. તો એવું જ્યારે થઈ જાય ત્યારે આપણને અક્ષરધામ જોવાની પણ ઈચ્છા ન રહે કે આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ. આવો નિશ્ચય દ્રઢ થઈ જાય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં, ત્યારે આપણે અંતઃકરણથી જોયા કહેવાય. બાપાએ ટીકામાં બહુ મહિમા લખ્યો છે, એવું કોઈ લખી ન શકે. આ જીવને સમજાશે નહીં ને પાછા પડી જશે, અને સમજાવે ત્યારે સમજે છે. મહારાજનો મહિમા અપાર અપાર લખ્યો છે. મહારાજ તે મહારાજ. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળન સ્વામીની વાતોમાં મહિમા ઘણો લખ્યો છે. તેમાં કેટલોય સમજાય એવો ને કેટલોય ન સમજાય એવો. ગોપાળન સ્વામીની વાતોમાં વાત છે. સ્વામી કહે, આપણે તો ઉપાસના ચોખ્ખી સમજવી, એમાં લોચો પોચો ન રાખવો. ચોખ્ખું એમ સમજવું કે કરતા તો મહારાજ અને આ મુક્ત છે તે કેમ જણાયું? તો ગોપાળન સ્વામી કહે, અમે મહારાજના દર્શન કરવા ગયા હતા. ત્યાં કૃષ્ણ ભગવાન મહારાજની સેવા કરતા હતા. એકવાર નરનારાયણ મહારાજના દર્શન કરવા આવ્યા હતા. એ બધાય તે મહારાજના સેવક છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહે, અનંત રામ, અનંત કૃષ્ણ ને અનંત મૂળ અક્ષર છે. અને આ ટીકામાં લખ્યું છે તે તો બાપાએ બહુ લખ્યું છે. બાપાએ લખ્યું કે આ મુક્તના દર્શન અક્ષર કોટીને નથી, એવા અનંત મુક્તના સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે. મહારાજનો મહિમા અપાર અપાર છે. પૃથ્વી ઉપર અવતાર તો ઘણા થાય છે. બ્રહ્માના એક દિવસમાં 4000 અવતાર થાય છે. એ અવતાર તો થયે જ જાય છે, પણ આપણને તો અવતારી પ્રગટ પુરુષોત્તમ મળ્યા, તેના મુક્ત મળ્યા, તેમાં હેત કરવું. મેરે તો તુમ એક આધારા, એમ મહારાજની મૂર્તિ રાખી મહારાજને સંભાળવા એ ખરેખરું છે, ખપનું છે. બીજું બધું મેલી દેવું. નિશ્ચય હોય તેમાં બધાય ગુણ આવે. સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ને મારું કલ્યાણ થશે કે નહીં થાય તો પણ કાચું રહે. એ તો મહી બળ આવે ત્યારે મનાય કે મારું કલ્યાણ તો થઈ ગયું છે. જ્યારે ભગવાનનો ખરો મહિમા સમજાય ને એમાં જોડાય ત્યારે ખરું. જેના ઘરમાં 2-3 લાખ રૂપિયા પડ્યા હોય તેને બળ રહે, પણ જેને બિચારાને ખાવાય ન મળતું હોય અને એમ કે હું મરી ગયો, તેમ ભગવાનનું બળ આવે ત્યારે એને એમ થાય કે મારો મોક્ષ થઈ ગયો, હું તો મહારાજનો અનાદિ મુક્ત છું, હું ક્યાં આવ્યો છું. એમ થાય
ત્યારે જીવમાંથી કસર ટળી જાય. માટે જીવમાં ભગવાનને ઉતારવા, ઉપરથી નહીં, પછી જીવમાં ઉતરે. એમ કરતા કરતા મહારાજ કહે છે, વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ થાય, પણ જ્ઞાન એમ કરતા કરતા થાય. એમ મહારાજ કહે, કથા, કીર્તન, ધ્યાન, ભજન વગેરે કર્યા કરવું, એમાં થાકવું નહીં. આ ભગવાનના ધ્યાન, ભજન, કથા, વાર્તામાં નવો નવો આનંદ આવે છે, પણ નિત્ય એનું એ શું કરવાનું એમ ન થવું જોઈએ. રોજ નવું નવું થવું જોઈએ, એમ શ્રદ્ધા રાખવી. ભગવાનના માર્ગમાં મહારાજ કહે ઘણું અઘરું છે, માટે બળ રાખવું. અને એ દેહનો ભાવ ટળી જાય જ તોય બીજાને દેહનો ભાવ જણાય, પણ એને તો કાંઈ ન હોય. ખરું તો મહારાજ દેહભાવ ભૂલાવીને સુખ આપે છે અને અત્યારે સુખ્યા કરે છે, પણ ખરેખરું પૂરેપૂરું તો પછી મળે. જવું આવવું એ તો છે નહીં. સમજણ થઈ એટલે દેહ પડી ગયો, મૂર્તિમાં રાખી દીધા, પછી દેહ ક્યાં રહ્યો? દેહ ન રહ્યો. પછી એવી સ્થિતિ થઈ જાય ત્યારે સુખ આવે. પછી વાચ્યાર્થ જ્ઞાન હોય ત્યાં સુધી સ્મરણ થાય, પણ લક્ષ્યાર્થ થઈ જાય તેને તો છતે દેહે સુખ આવે. કેટલાકને મોટા મોટાને પ્રતાપે એવું થઈ જાય છે. ઇતિ વાર્તા 231. આગળ હવે બાપાએ ટીકા બનાવી, એમાં મહિમા કેટલો કીધો છે. ગોપાળાનંદ સ્વામીએ કેટલો મહિમા કીધો, ગુણાતીતાનંદ સ્વામી, એટલે દરેક સંતોએ, આપણે નિષ્કુળાનંદ કાવ્ય લઈએ, મુક્તાનંદ કાવ્ય લઈએ તો બધાએ કેટલો બધો મહિમા કીધો. પછી આગળ ગોપાળાનંદ સ્વામીની વાત કરી કે ગોપાળાનંદ સ્વામીની આપણી જે વાતો છે ને કુંડળની, એમાં બીજા નંબરની આ વાત છે કે ચોખ્ખું સમજવું, ઉપાસનામાં લોચો પોચો ન રાખવો. તો કે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે અમે મહારાજના દર્શન કરવા ગયા હતા, ત્યાં કૃષ્ણ ભગવાન મહારાજની સેવા કરતા હતા. આમાં રામશ્યામ ને ઘનશ્યામ એક બોલે, એને આ વાત પછી આવી જાહેરમાં કોઈ બોલશે? ક્યાં સુધી આપણે આ ઢાંક્યું રાખશું? જે સત્ય છે એ છે. તો કે એકવાર નારાયણ મહારાજના દર્શન કરવા આવ્યા, એ બધાય તે મહારાજના સેવક છે. ગુણાતીતાનંદ સ્વામી કહે અનંત રામ, અનંત કૃષ્ણ, અનંત મૂળ અક્ષર છે. ટીકામાં બાપાએ આવું બધું લખ્યું છે. હવે મુક્તના દર્શન અક્ષર કોટીને પણ નથી. મૂળ અક્ષર કોટી સૌથી શ્રેષ્ઠ કહેવાય અવતારોમાં, એને મુક્તના દર્શન નથી. એવા મુક્ત સાથે આપણે હળ્યા મળ્યા, રમ્યા, જમ્યા, ઉઠ્યા, બેસ્યા, આપણે આપણા મનની વ્યથા ઠાલવી, આનંદના અવસર હોય તો ભેગા લીધા, પણ એમનો જે ખરેખર મહિમા લેવો જોઈએ એ આપણે લઈ ન શક્યા. એમ મુક્તના સ્વામી પણ સ્વામિનારાયણ ભગવાન, એટલે અવતારોના તો સ્વામી છે જ, પણ મુક્તના પણ સ્વામી મહારાજ. એટલે કીધું ને, સ્વામી સેવક પણ દાતા ભોગતા પણ ન જવું જોઈએ. આગળ હજી મહિમા કહેવા માટે એમ કે છે કે બ્રહ્માના એક દેશમાં 4000 અવતાર થાય. એ અવતાર તો થઈ જ જાય, પણ આપણને તો અવતારી મળ્યા. મેરે તો તમે એક આધારા એવા મળ્યા, તો કે આપણું કેવું જીવન હોવું જોઈએ એમ. હવે કે અંદર એવું ન રહેવું જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી કલ્યાણ થશે કે નહીં. એવું જ મનાવવું જોઈએ કે મારું કલ્યાણ થઈ ગયું છે, પણ હવે તકલીફ જ અહીં. જો ખરેખર મનાણું હોય તો જીવન બદલાઈ જાય. આપણે કાયમ કહીએ છીએ કે આપણને મનાઈ જાય કે અમને કેનેડાના વિઝા મળી ગયા છે, તો પછી આપણી પહેલા દિશા ક્યાં હોય? વિઝા મેળવવાની. પછી દિશા ક્યાં હોય? સામાન ભેગો કરવાની. તરત દિશા બદલાઈ ગઈ, ઓલામાં સ્ટોપ આવી ગયું. એમ કાર્ય જ્યાં સુધી આપણને આ જ્ઞાન નહોતા ત્યાં સુધી કરતા હતા, જેવી આપણને ખબર પડી જાય એટલે તરત આપણે કારણ બાજુ વળવું જોઈએ. પછી આગળ એમ કીધું ભગવાનનો ખરો મહિમા સમજાય તો એમાં જોડાય ત્યારે ખરું. જો એમાં આપણને મહિમા સમજાય તો પછી મૂર્તિમાં આપણે જોડાઈએ. હવે એને એવું બળ રહેવું જોઈએ કે મારો મોક્ષ થઈ ગયો છે એમ. પછી કે વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ થાય, પણ જ્ઞાન એમ કરતા કરતા થાય. આવી વાતો સાંભળતા જઈએ. વારંવાર ટકોરા પડતા આપણી કેટલી બધી બહેનોએ ઉપાસના શુદ્ધિ કરી, જન્માષ્ટમી ઘણાએ છોડી, શિવરાત્રી તોડી. આવી તો કોઈ સભા નહીં હોય કે જ્યાં આવું ચોખ્ખે ચોખ્ખું આ તોડવાની વાત થતી હોય, બીજે જોડવાની વાત થાય. પછી કે દેહ ભાવ ભૂલાવીને સુખ મહારાજ આપશે. અને આગળ કહી દઉં કે સ્મરણ કરો, લક્ષ્યાર્થ થઈ જાય તો તેને છતે દેહ સુખ આવે. કેટલાકને મોટાના પ્રતાપે એવું થઈ જાય છે. એટલે અનુભવ જ્ઞાનની વાત છે કે જ્યારે અનુભવ જ્ઞાન થાય ત્યારે આ વાત થાય. એટલે અનુભવ જ્ઞાન કર્યા વગર છૂટકો નથી. એટલે જે બીબડીના કલ્યાણની એવી વાતો કરે છે એ તો હજી આપણા મોક્ષમાં આડખીલી રૂપ છે. તો આપણને ક્યારેય ત્વરા જ નહીં થાય. આપણા એકેય મુક્તો કેમ એવી વાત નથી કરી. બાપાએ નો કરી, મામાએ નો કરી. મામાએ અમૃતસરિતા ભાગ 1 એના 127માં પાના નંબર ઉપર ચોખ્ખું જ કીધું, એક બ્રહ્માંડમાંથી એક જીવ જાય છે. તો કેમ એવું લખ્યું? અને આમ તો આશીર્વાદ દીધા, આપણે બધા લહેરમાં બધા ફરીએ છીએ.
પણ આપણે મોટાની વાતનો અવળો અર્થ કર્યો છે, અને અવળો અર્થ કરી બીજામાં જેને નાખ્યો છે એને તો સૌથી વધારે દોષ છે. કારણ કે આખા આ પ્રવાહને અવળા રસ્તે લઈ ગયા છે. એટલે એક જીવને ઉગારે તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ, અને એક જીવને પાડે તો એ બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ છે. તો સાચી વાત આપણે પણ આપણા ચૈતન્યને પાકું કરાવવું પડશે કે મારે અનુભવ જ્ઞાન સુધી પહોંચવાનું છે. પુરુષ પ્રયત્ન કરવાની ફરજ મારી, અને કૃપા કરવાની ફરજ મહારાજ અને મુક્તોની. બાપા કે આપણે જોયામાં મંડ્યા રહેવું તો મહારાજ જાણશે કે બિચારો મંડ્યો છે. આપણે કંઈક પ્રયત્ન કરશું ભાઈ, વારે વારે કે પ્રામાણિકપણે આપણે પ્રામાણિકપણે જો પુરુષ પ્રયત્ન કરશું તો મહારાજને મુક્તો તો હાજર જ છે, અને તો આપણને મૂર્તિ દેવા માટે જ આવેલા છે, અને એમનું લક્ષ્ય પણ એક જ છે, મૂર્તિ આપવી. પણ આપણે આપણો જે ભૂલ છે એને સુધારી અને આપણો નિષ્ઠાપૂર્વકનો પુરુષ પ્રયત્ન કરવો પડે. આવા મુક્તો મળ્યા, એમના માર્ગદર્શન હેઠળ આપણે આગળ વધવું જોઈએ. એના બદલે આપણે લોલ બેસી જઈએ તો કંઈ જ થાય નહીં, અને જીવન આખું આપણું એળે જાય. જય સ્વામિનારાયણ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ એ ત્રણેયને જેને પ્રત્યક્ષ ભગવાન જાણ્યામાં ન આવ્યા તેને જન્મ મૃત્યુ થાય એ તો ઠીક છે, પણ જેને બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય તેને જન્મ મૃત્યુ કેમ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જળ પ્રકૃતિ છે અને એ ચૈતન્ય પ્રકૃતિ છે, અને બે પ્રકૃતિ સૂર્ય છે કહેતા એ જળ પ્રકૃતિ ભેળે એ ચૈતન્ય રૂપ પ્રકૃતિ પણ સૂજાય છે. માટે ચૈતન્ય પ્રકૃતિને પામ્યો એવો જે કવેલાથી તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે, તથા ગીતામાં પણ કહ્યું છે જે. જો હવે એમ કીધું, નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવે ત્રણેય કરીને જેને પ્રત્યક્ષ ભગવાન જાણ્યામાં ન આવ્યા હોય તેને જન્મ મૃત્યુ થાય તો ઠીક છે. સાળંગપુરના 11માં પણ એમણે જ પૂછેલું છે કે આમાંથી એક પણ સાધન ઓછું હોય તો મહારાજ કે તો એને જન્મ મૃત્યુ ન તળે, એને જન્મ આવે. અહીંયા પણ કીધું ચલો એને તો જન્મ છે, હવેની લીટી પણ જેને બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય તેને જન્મ મૃત્યુ તે કેમ છે? જેને આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો હોય તેને કેમ છે? તો અષ્ટાલીના વચનામૃતમાં કૈવલ્યાર્થીને મધ્યમ કીધા છે. આપણે એની ડિટેલ થોડી બાપાના વાતમાન બધામાંથી લેશું આગળ. હવે એ જળ પ્રકૃતિ છે અને એ ચૈતન્ય પ્રકૃતિ છે. એ બે પ્રકૃતિ ભગવાનને સૃજ્ય છે. તો બે પ્રકૃતિ આવી તો બે કઈ? જળ પ્રકૃતિ એક કીધી, જે પ્રધાન પુરુષના ઉપરી પ્રકૃતિ પુરુષ છે. એમાં પ્રકૃતિ છે તે માયા છે, મહામાયા જેને આપણે કહીએ, અને પુરુષ છે કૃષ્ણ ભગવાન છે. તો કે પેલી જે જળ પ્રકૃતિ છે એ કૃષ્ણ ભગવાન વાળી, જે મહામાયા મૂળ માયા કહીએ, તે મૂળ માયાના બંધ કાપવા આવ્યા. આપણે અક્ષરના વાસીમાં ગઈએ ને તો કે આજ સુધી માયાની પર કોઈ ગયું નહોતું, અને હવે મહારાજ આપણને લઈ જવા માટે આવેલા છે. તો કે એક જળ પ્રકૃતિ એટલે પ્રકૃતિ પુરુષ વાળી મૂળ માયા, મહામાયા. આગળ ચૈતન્ય પ્રકૃતિ. જળ સમજાઈ ગઈ તો કે ચૈતન્ય પ્રકૃતિ શું? એ મહારાજની મૂર્તિનો પ્રકાશ, તેને ચૈતન્ય પ્રકૃતિ કહેવાય. અને એક આપણા હૃદયના પ્રકાશને પણ ચૈતન્ય પ્રકૃતિ કહેવાય. પણ અહીં જે વાત હતી એ મહારાજના તેજની વાત છે. જળ પ્રકૃતિ એટલે પ્રકૃતિ પુરુષ વાળી મૂળ માયા, અને ચૈતન્ય પ્રકૃતિ એટલે મહારાજની મૂર્તિનો પ્રકાશ, અક્ષરધામ. એ બે પ્રકૃતિ ભગવાનને સૃજ્ય છે. એક જળ પ્રકૃતિ ભેળે એ ચૈતન્ય પ્રકૃતિ પણ સૃજાય છે. કારણ કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે ત્યારે જે મૂળ માયા, મહામાયા છે એની અંદર મહારાજનો પ્રકાશ જ્યારે પ્રવેશ કરે છે ત્યાર પછી જ આ બધા કાર્ય કરવા સમર્થ થાય છે. એટલે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થાય ત્યારે જળ પ્રકૃતિ અને ચૈતન્ય પ્રકૃતિ બે હોય. હવે માટે એ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો એવો જે કૈવલ્યાર્થી તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. હવે જ્યાં સુધી આપણને ચૈતન્ય પ્રકૃતિ શું ખબર ન હોય ત્યાં સુધી આ શબ્દના અર્થ ખબર પડે નહીં. ચૈતન્ય પ્રકૃતિ એટલે મહારાજની મૂર્તિનો પ્રકાશ. હવે ફરીથી આપણે એને સમજીએ. માટે ચૈતન્ય પ્રકૃતિને એટલે કે મહારાજની મૂર્તિનો પ્રકાશ એટલે કે અક્ષરધામ એને પામ્યો એવો જે કૈવલ્યાર્થી, તો કે એને પામ્યો તો હજી આગળનું સ્ટેપ તો રહી ગયું ને અનાદિનું. જે અક્ષરધામને પામ્યો તે પરમ એકાંતિક થયો, ત્યાં એને મૂર્તિનું સુખ અનાદિની સ્થિતિ બાકી રહી. એવો જે કૈવલ્યાર્થી તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય.
હવે અષ્ટલાલીના વચનામૃતમાં એમાં કૈવલ્યાર્થી જે કીધું છે એને મધ્યમ કીધો છે. અહીંયા કીધું કે આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. આપણને મામાએ, બાપાએ, મુનિસ્વામી આ બધા મુક્તોએ સમજાવ્યું કે પરમ એકાંતિકને પણ અનાદિ થવા માટે આ બ્રહ્માંડમાં આવવું પડે છે. ત્યારે જ એને પણ અનાદિની સ્થિતિ થાય. અહીંયા આવે, અનાદિનો જોગ કરે, અનાદિની સ્થિતિનું જ્ઞાન સમજે, ત્યાર પછી જ એને છેલ્લું સુખ મળે. ત્યાં સુધી આત્યંતિક કલ્યાણને નથી પમાતું. એટલે બાપાશ્રી એમ કે આ કણબી બી વાળા છે, આની એક વાર જરૂર પડશે. બાપાશ્રીની જ્ઞાન, બાપાશ્રીની વાત, બાપાશ્રીને જ્યાં સુધી કોઈ નહીં સ્વીકારે, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની વાત નહીં સ્વીકારે, ત્યાં સુધી જન્મ મરણને તરશે નહીં. જો અષ્ટલાલીના વચનામૃતનો છેલ્લો પેરેગ્રાફ હતો, ભગવાનને ભજીને જે બ્રહ્માંડની ઉત્પત્તિના સામર્થ્યને ઈચ્છે તે ભક્ત સામર્થ્યાર્થી કહીએ ને કનિષ્ઠ કહીએ. બ્રહ્માંડ ઉત્પન્ન કરવાની ઈચ્છા હોય તો એ કનિષ્ઠ કહેવાય. અને છેલ્લામાં છેલ્લી પદવી મૂળક્ષરની મળે. બાકી કોઈ પણ દેવતા બનાવે. ધારો કે કોઈને બહુ સંતાન, કોઈ બધાને આપે, આશીર્વાદ આપે, અને કોઈને સંતાન થઈ જાય. કેટલા એવા હોય, મા પૂજાયું કરે ને ઘેર ઘેર ફરે ને છોકરા દેતા ફરે. તો એક વખત ધનબા ભાઈએ બાપાશ્રીને કીધું કે હું કોઈને કંઈ આશીર્વાદ આપું, વચન આપું, કોઈને દીકરા થાય એવા આશીર્વાદ આપું, એ ફળે. તો બાપા એમને તેમ કે કેટલું સારું કામ કર્યું. એટલે બાપાએ તો એક જ વાક્યમ કહી દીધું, એમાં શું, તો બ્રહ્માનું કામ કરો છો. એવા આપણને ગમી પાછા એવા, કારણ કે આપણે માઇક સુખ જોતું હોય એટલે આપણને એવા હારા લાગે. પણ કોઈને દીકરા દેવા, કોઈને ધન દોલત દેવા, કોઈનો રોગ મટાડો, એ કામ આપણું નથી. સાચા મુક્ત તો કેવળ એના જીવનું ઈચ્છે. હા, પણ મામા બાપા જેવા એવા મોટા જે સ્થિતિને પામી ગયેલા મુક્ત છે, એ ક્યારેક પાછા આવા આશીર્વાદ દેતા દેખાય ત્યારે આપણે પાછું અજ્ઞાન અવસ્થામાં અવગુણ ન લેવો, કારણ કે એમનામાં રહી અને મહારાજ કામ કરે છે. ત્યારે મહારાજને એમ થયું કે હવે આમાં આને એવો નથી. બાપાએ કીધું તે ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામીને, કે કોઈ જીવ એવો હોય પછી પડતો હોય તો તમારે આપવા, બાકી આવા કાળા કામ કરશો એમાં અમે નહીં ભરીએ. મહારાજે મધ્યના 21મા વચનામૃતમાં અર્ધરાત્રિએ સાધુની જાયગાને વિશે ગયા. ત્યાં પણ મહારાજે આ જ વાત કીધી કે કોઈ ગૃહસ્થ એને ધન દોલત ને દીકરો તે દુખ્યો, એટલે એનો કહેવાનો મતલબ કે તમે એવું કામ ન કરતા. જ્યારે બાપાશ્રીએ પણ આવું કહી દીધું કે એવા કાળા કામ કરશો એમાં અમે નહીં ભરી. તેમ છતાં કોઈ જીવ પડે એવો હોય તો પછી ના છૂટકે તમારે આપવા, પણ ના છૂટકાની વાત. પહેલા તો સમજાવવા માટે પૂરતો પ્રયત્ન જ કરવાનો કે નહીં, આ તમારા મોક્ષમાં વિઘ્ન કરતા હશે. જ્યારે આપણે તેવું કંઈ કરવાનું આવતું જ નથી. આપણને કોઈ પૂછે તો આપણે સ્પષ્ટ જ બોલવાનું આવે છે કે જન્મ મૃત્યુને તો સકામ ભક્ત નહીં તરે, નહીં તરે, નહીં તરે. એ બનશે તો વધુમાં વધુ દેવ બનશે. મુનિસ્વામીની 112મી વાતનો છેલ્લો પેરેગ્રાફ કે મૂર્તિનું સુખ એને તો ન મળે, પણ જે આ રસ્તે દોરનાર હોય ને એને પણ નથી મળતું. એટલે બે, દોરનાર ને દોરવનાર બે ધ્યાન રાખવાનું છે. એકેયને મૂર્તિનું સુખ નહીં મળે. એવું જ વાત નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનના છેલ્લા પદમાં કરી દીધી. આજ રે આનંદ મારા ઉરમાં, તો કે જુજવાય ધામ રચ્યા જોઈ નિષ્કામ સકામ રે. નિષ્કામ ભક્ત માટે મૂર્તિ છે, સકામ ભક્ત માટે દેવપદ છે. એમાં અહીંયા પણ એમ કહી દીધું, કેવળ આત્મારૂપ થઈને ભગવાનને ભજે તે તો કૈવલ્યાર્થી જાણવું ને તે ભક્ત તો મધ્યમ છે. સંસારમાં કેટલાય આત્મા પરમાત્મા આત્માનું સુખ પામે, આત્મા સુધી પહોંચી જાય તો પણ એ નથી પહોંચ્યો. એ મહારાજની મૂર્તિનો પ્રકાશ તે પણ આત્મા જ છે મહારાજનો. એટલે ત્યાં સુધી પહોંચ્યા, એને પણ જન્મ મૃત્યુ ન કરે, એને પણ એક વખત આવવું પડે. હવે ચૈતન્ય પ્રકૃતિ વિશે બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા નંબર 94 જોઈ લઈએ. ત્યાર પછી આપણે આગળ થોડું આના ઉપર જ થોડું જોઈ લઈએ. ભાગ 1 વાર્તા 94. સંવંત 1967ના ભાગણવદ નોમને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણ દાસજીએ પૂછ્યું છે, મધ્ય પ્રકરણના 64મા વચનામૃતમાં ભગવાનની યોગ માયાએ કરીને 50 કોટી યોજન પૃથ્વી તે પ્રલયને વિશે પરમાણુ રૂપ થઈ જાય છે એમ કહ્યું છે. તે માયાનો શો અર્થ સમજવો? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, માયા તે સમૃદ્ધિને જાણવી. શ્રીજી મહારાજ સર્વેના સ્વામી છે અને બીજું સર્વે છે તે શ્રીજી મહારાજની માયા એટલે સમૃદ્ધિ છે. અક્ષર છે તે મહારાજની માયા એટલે સમૃદ્ધિ છે. જો માયાની વાત હતી ને, અહીંયા કહી દીધું અક્ષર છે તે મહારાજની માયા છે, એટલે પ્રકૃતિની વાત આપણે હતી. અને બ્રહ્મ છે તે અક્ષરની માયા એટલે સમૃદ્ધિ છે. અને મૂળ પુરુષ છે તે બ્રહ્મની માયા એટલે સમૃદ્ધિ છે એમ જાણવું. પણ
પ્રકૃતિ રૂપ માયા છે તે આ ઠેકાણે ન જાણવી. એ પ્રકૃતિ રૂપ માયા છે તે તો મૂળ પુરુષની જ છે. સ્વર્ગ અને નર્ક, તે ઉપર એ સ્વર્ગ અને નીચે નર્ક એમ જાણવું. પણ યમપુરી ને 84 છે તે આ ઠેકાણે ન જાણવી. ઊંચા નીચાનો અર્થ તે પણ શ્રેષ્ઠ કનિષ્ઠ જાણવો, પણ તળે ઉપર ન જાણવું. એમ કહેવાય છે કે અક્ષરધામ સર્વથી ઊંચું છે તે એમ સમજવું જે અક્ષરધામ સર્વેથી શ્રેષ્ઠ છે, પણ ઊંચું એટલે ઉપર છે ને અહીં નથી એમ ન જાણવું. કેમ જે અક્ષરધામ તો સર્વત્ર છે અને શ્રીજી મહારાજ પણ સર્વત્ર છે. ઊંચા નીચાનો અર્થ તે શ્રેષ્ઠ કનિષ્ઠ છે અને પરનો અર્થ પણ શ્રેષ્ઠ છે. તેમજ ઉત્તરોત્તર સુખમાં પણ ફેર છે ને તારતમ્યતા છે. મહારાજની મૂર્તિના સુખથી મુક્તનું સુખ ઓછું છે ને તેથી ધામનું સુખ ઓછું. તેથી મૂળ અક્ષરોનું કોટીઓનું સુખ ઓછું. તેથી અક્ષરોના મુક્તનું સુખ ઓછું. તેથી બ્રહ્મની કોટીઓનું સુખ ઓછું ને તેથી મૂળ પુરુષ રૂપ ઈશ્વરોનું સુખ ઓછું છે. એમ તારતમ્યતા છે. ઇતિ વાર્તા 94. અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ જે જાણવા રહ્યા છે, અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું? તો જે દ્વીપવાસી જે નિરંજન મુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પ આદિ નાના પ્રકારની પૂજા સામગ્રી કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકા પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનન આદિ કે કરીને કરે તે ભગવાને ગીતામાં કહ્યું છે. જે માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે કવેલાર્થીને પણ આત્યંતિક કલ્યાણ ન કહેવાય. જય સ્વામિનારાયણ. એક જો અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે. મૂર્તિના તે જ રૂપ થયો તો એને મૂર્તિનું સુખ તો જાણવાનું બાકી જ રહ્યું. એટલે મૂર્તિના સન્મુખ રહીને મૂર્તિનું સુખ ભોગવે છે એને પણ એટલે મામાએ આપણને એવું કીધું ને કે વાલાઈ રસના ચાખણ હાર છાસ તે ન પીવે રેલો. આપણને તો એમ જ સમજાય ને કે છાસ મારાને નહીં ભાવતી હોય એમ, પણ પરમ એકાંતિકના સુખને છાસ જેવું કીધું. એને હજી મૂર્તિના સુખનો અનુભવ નથી થયો એટલે એને અધૂરું છે. અને અહીં આગળ એમ કીધું બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું? તો જેમ શ્વેતદીપવાસી જે નિરંજન મુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પ આદિ નાના પ્રકારની પૂજા સામગ્રી કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકા પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનન કરે છે. તો આપણને પણ એમ કે રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે, દેહાદિક ભાવ સહિત નહીં. એટલે અહીં કીધું બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે કૈવલ્યાર્થીને પણ આત્યંતિક કલ્યાણ ન કહેવાય. દેહ ભાવ સહિત જે ભક્તિ કરે એને હજી આત્યંતિક કલ્યાણ ન કહેવાય. પરમ એકાંતિકને પણ જો એક વખત આવવું પડતું હોય અને આપણે એમ કહીએ કે આપણને મોટા મળી ગયા અને પૂરું થઈ ગયું, તો એ ગાફલાઈમાં આપણે શું ગુમાવીએ? તો કે આવો કિંમતી એવો મનુષ્ય જન્મ, આવા મુક્તોને પ્રત્યક્ષ લાભ મળ્યો, અને તેમ છતાંય આપણે એક આપણી ગાફલાઈએ કરી અને આળસે કરી પ્રમાદે કરી અને આવો સરસ શ્રેષ્ઠ સમય ગુમાવીએ તો આપણે કેવડી મોટી ખોટ કરીએ એ આપણે વિચારવું પડે. જય સ્વામિનારાયણ. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? તો અષ્ટ પ્રકારની જે વાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બેના આધાર છે. જેમ આકાશ છે તે પૃથ્વી આદિ 4 તત્વનો આધાર છે, ને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે, ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે, તથા જળ તેજ ને વાયુની સંકોચ વિકાસ અવસ્થા તે ભેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે, અને પૃથ્વી આદિ તત્વની સંકોચ વિકાસ અવસ્થા તે બે આકાશને વિશે થાય છે. તેમ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે, ને બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિઓ છે ઇત્યાદિ શ્રુતિઓએ છે, તથા અન્નમય બ્રહ્મ કહ્યું છે, મનોમય બ્રહ્મ કહ્યું છે, વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યું છે,
આનંદવન ભ્રમ કહ્યું છે ઇત્યાદિ ઘણી પ્રકારની ભ્રમ વિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે? જે ભગવાન સર્વના કારણ છે, સર્વના આધાર છે, માટે એ સર્વેને બ્રહ્મ કહ્યા છે. પણ એ સર્વે શરીર છે અને એ સર્વેના શરીરે તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. જય સ્વામિનારાયણ. પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? તો અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ, અષ્ટ પ્રકારની વ્યાપ્ય પ્રકૃતિ અને એક વ્યાપક, બે વાત આવી. આગળ બે પ્રકૃતિની વાત હતી, જળ પ્રકૃતિ અને ચૈતન્ય પ્રકૃતિ. આ જળ પ્રકૃતિને જ અષ્ટ પ્રકારની કીધી અને વ્યાપ્ય કીધી. તો અષ્ટ પ્રકાર એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ, જે મૂળ માયા કહીએ તે. વચ્ચે પ્રધાન પુરુષને નથી ગણેલા. આપણને બાપા શ્રી રસાર્થમાં એવું સમજાવેલું છે કે મૂળ માયાના તેજમાં રહેતા હોવાથી પ્રધાન પુરુષને આમાં ગણેલા નથી. એ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ, જે મૂળ માયા કીધી. આ 8 પ્રકારની જે પ્રકૃતિ તેને વ્યાપ્ય પ્રકૃતિ કહેવાય છે, જેની અંદર બીજાનું વ્યાપ થાય તે. અને હવે કે તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ, તો તેને વિશે વ્યાપક એટલે જે અંદર ઉમેરાય તે. ધારો કે દૂધની અંદર ખાંડ ઉમેરીએ તો ખાંડની અંદર વ્યાપક કહેવાય. તો એમાં કઈ પ્રકૃતિ? તો કે મહારાજની મૂર્તિનો પ્રકાશ એ અંદર બધામાં પ્રવેશ કરે છે, એટલે એને ચૈતન્ય પ્રકૃતિ કીધી. તો કે આ બે પ્રકૃતિનો આધાર કોણ છે? આગળ કીધું ને, એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બેયની આધાર છે. તો કોણ છે? પ્રત્યક્ષ ભગવાન. જેમ આકાશ છે તે પૃથ્વી આદિ 4નો આધાર છે. દરેક મૂળ અક્ષર શું? અક્ષરધામનો પણ આધાર મહારાજ છે. એટલે લોયાના 14માં એમ કહી દીધું કે ક્યારેક તો અમે અમારા તેજને પણ લીન કરીને સ્વરાટ થકા વિરાજમાન રહીએ છીએ. મહારાજ પોતાના તેજને પણ લીન કરી દેશે. તો એવા આપણને મહારાજ મળેલા છે કે આ બધી પ્રકૃતિ કરતા પણ મહારાજ શ્રેષ્ઠ છે અને એમના તેજ કરતા પણ પૃથક છે. એટલે આપણને પ્રથમના 70માં એવું કહી દીધું કે મહારાજની મૂર્તિનો પ્રકાશ દેખાય તો ત્યાં પણ અટકવું નહીં, ત્યાં પણ તપી જવું, એવું કીધું છે આપણને. તો આપણે એ બધી જ વસ્તુનો વિચાર કરીને ચાલવું જોઈએ કે આપણને કેવડા મોટા મુક્ત મળ્યા, કે આપણને એમણે સમજાવી દીધું કે મહારાજની મૂર્તિનો પ્રકાશ. આમ આખો સત્સંગ સમાજ છે એ શું કે? તો બધા એનું કહેવું એક જ હોય કે આપણે તો અક્ષરધામમાં જવું. અને કોઈ ધામમાં જાય તો એમ લખે કે અક્ષરવાસી થયા, જ્યારે આપણે કહીએ કે મૂર્તિવાસી થયા. તો મૂર્તિવાસીમાં અક્ષરવાસીમાં શું ફેર? તો આટલો બધો ફેર છે. અને એનાથી પ્રાપ્તિમાં પણ ઘણો બધો ફેર છે. કેટલી મોટી પ્રાપ્તિમાં ફેર પડી જાય કે એમને પણ બીજી વખત આવવું પડે. જ્યારે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લઈએ. અને બાપાશ્રીએ એવું કીધું કે કદાપી એને મૂર્તિનું સન્મુખ રહીને સુખ લેતા આવડે, પણ સમજણ જો એને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની હોય તો એને ત્યાંની પ્રાપ્તિ થાય છે. કે પૃથ્વીને જ્યારે સંકોચ અવસ્થા થાય તે ભેળો આકાશ પણ સંકોચને પામે. આપણને આ ઉપાસનાનું દ્રષ્ટાંત દઈને એવું સમજાયું. કહેવાનો મતલબ એવો છે કે જેમ જેમ બ્રહ્માંડની પ્રવૃત્તિ વધતી જાય, વિસ્તાર વધતો જાય, તો એમ શું થાય? તો કે મહારાજનું તેજ એકબીજામાં ઉત્તરોત્તર આવતું જાય અને બ્રહ્માંડનો ફેલાવ થતો જાય. જ્યારે લયની પરિસ્થિતિ આવે ત્યારે એકમાંથી તેજ નીકળતું જાય અને ધીમે ધીમે બધી જ યોનિઓ, કોટીઓ એ બધાનો લય થઈ જાય છે. ત્યારે પણ મહારાજ તો સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે છે. પછી બધા બ્રહ્મ કીધા, વિજ્ઞાનમય, અન્નમય, આનંદમય, મનોમય. તો આગળ આવશે અન્નથી આપણું શરીર પોસાય એટલે એને અન્નમય કીધો, મનને મનોમય બ્રહ્મ કીધો, આનંદમય. એ બધા એના પ્રકાર પાછળ બતાવશે. અને જો મહારાજને આગળ શું કીધા, હવે અહીંયા મહારાજનો મહિમા જોવાનો. ભગવાન સર્વના કારણ છે ને સર્વના આધાર છે. એટલે આગળ આ બધા જેટલા કહી દીધા, આ બધાના આધાર અને શરીરી મહારાજ છે. જો શરીરી એ ઉપરીને કહેવાય, શરીર એના નીચે હોય એને કહેવાય. કારણ ઉપરી હોય એને કહેવાય, કાર્ય નીચે હોય એને કહેવાય. આધાર ઉપરીને કહેવાય, આધેય નીચે હોય એને કહેવાય. ક્ષેત્રજ્ઞ ઉપર હોય એને કહેવાય, ક્ષેત્ર નીચે હોય એને કહેવાય. એટલે અહીંયા એમ કીધું ભગવાન છે તે સર્વના કારણ છે અને સર્વના આધાર છે. માટે સર્વેને બ્રહ્મ કયા છે, પણ એ સર્વે શરીર છે. એટલે બધા અવતાર હોય એને બ્રહ્મ કીધા હોય, પુરુષોત્તમ કીધા હોય. કૃષ્ણ ભગવાનને પણ પુરુષોત્તમ કીધા છે, વાસુદેવ બ્રહ્મને પણ કહેવાય, બધા મને કહેવાય પોતપોતાની જગ્યાએ. પણ તેમ છતાંય તે બધાયના કારણ, બધાયના આધાર, બધાયના ઉપરી તો મહારાજ છે. એ સર્વે શરીર છે ને એ સર્વેના શરીર રીતે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. જો ભગવાન શ્રી કૃષ્ણ કીધું પણ પાછળ પ્રત્યક્ષ પુરુષોત્તમ શબ્દ છે.
એટલે કે જે પ્રત્યક્ષપણે આપણને સામે મળેલા છે એ જ ભગવાન આ બધા જ અવતારોના, આ બધી પ્રકૃતિઓના, આ બધાના આધાર, બધા એના ક્ષેત્રજ્ઞ, બધા એના કારણ, સર્વ અંતર્યામી, આ બધા જ મહારાજ છે અને બાકી બધા એમના અવતાર છે. જય સ્વામિનારાયણ. તે ભગવાને વિશે એ જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ જે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્યશોથી સુખે કરીને રહી છે અને એ સર્વેને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણ પણ કરીને રહ્યા છે અને પોતે તો અર્જુનના રથની પાટલી પર બેઠા છે. તેને વિશે અર્જુને સમગ્ર વિશ્વ, નદી, પર્વત, સમુદ્ર તેને વિકાસે સહિત દેખ્યા. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાન વિશે જળચિત પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આટી ઠાવકી છે તો કંઈક એને અલૌકિકપણું જણાવવું જોઈએ, નહીં તો જણાશે. અને નિસંદેશ એવી આટી છે એને જણાતું નથી તો એમ સમજે જે આ ભગવાન વિશે તો સર્વે છે પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે. એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. ને તેવા જય જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. જય સ્વામિનારાયણ. જો તે ભગવાનને વિશે જે જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ છે તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સોતી સુખે કરીને રહી છે. એટલે મહારાજની અંદર અક્ષરધામ અને જે મૂળ માયા કઈ આ બધું જ મહારાજની અંદર લીન થઈ જાય છે, આપણને ખબર જ છે. અને સર્વને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે રહ્યા છે તો બધા જ ઉપરથી નીચે સુધી બધામાં ભગવાનની અન્વય શક્તિ કાર્ય કરે એ પણ આપણને ખબર છે. અને મહારાજ કેવા છે તો આગળ એમ કીધું કે રથની પાટલી ઉપર બેઠા છે તેને વિશે અર્જુન સમગ્ર વિશ્વ, નદી, પર્વત, સમુદ્ર તેને દેખ્યા. બેઠા હતા ક્યાં? તો કે એના અર્જુનના રથની પાટલી ઉપર. તેમ છતાંય જ્યારે કૃષ્ણ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોવે છે ત્યારે શું જોવે તો કે આખા વિરાટ સ્વરૂપને ધારી રહ્યા છે એવા એમણે દીઠા. એમ એટલે આ મહારાજનું કહેવાનું એમ છે કે તમારી સામે હું પ્રત્યક્ષપણે બેઠેલો છું તો દેખાવ શું કેવો? એક સાધારણ મનુષ્ય જેવો, બધા એના જેવા, પણ હું કેવો છું કે સારાય બ્રહ્માંડનો આધાર છું, સારાય બ્રહ્માંડનો શરીરી છું એવો જાણીને જ્યારે ભગવાનને ભજે અને જ્યારે આત્માને વિશે દેખે ત્યારે આપણું આત્યંતિક કલ્યાણ થાય. પછી મુક્તાનંદ સ્વામીએ પાછું મદદ કરી આપણી, કેવી રીતે દેખાતું તો ન હોય અને અંતઃકરણમાં એવી દ્રઢતા હોય તો એને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? એટલે આપણને એમ અત્યારે વાચ્યાર્થ તો દ્રઢતા હોય, આપણને એવું જ છે ને કે મારા તો સર્વ કારણના કારણ, સર્વના આધાર, પણ ગોખણિયા જ્ઞાન જેવું વાચ્યાર્થ જો એવું ખરેખર મનાણું હોય કે મારા આવડા મોટા તો બાપા કહે ને કે દરિયામાં દોટ દેવાની ઈચ્છા થાય એવા થઈ જાય દીવાના, પણ એવા દીવાના નથી થવાતું. તો એનો મતલબ છે કે જોઈએ એવી હજી આપણને જાગૃતિ એ નથી અને ખબર એ નથી. ખાલી એક સોનાનો નાનો દાગીનો એ ખોઈ જાય તો આપણે ગાંગા થઈ જઈએ, ખાવાનું ભૂલી જઈએ, ઊંઘ ઉડી જાય, એને ગોત્યા કરીએ. પણ મહારાજ માટે આપણને એવું ક્યારેય થતું નથી. એટલે હજી આપણે એવું જેવું છે એવું એનો મહિમા સમજ્યા નથી. એમ પછી કે મહારાજમાં તો બધું અલૌકિકપણું છે પણ મહારાજ કૃપા કરીને આપણી પર કંઈક દયા કરી અને આપણને એવું દેખાડતા નથી, પણ મહારાજ છે તો એવા જ એવું સમજીને ભક્તિ કરતો હોય અને કૃતાર્થ માને તો તે પરિપૂર્ણ જ્ઞાની છે. ધારો કે આવી વાત આજ સાંભળી પછી આપણે હરે રહી જઈએ કે અરે હજી તો આવું ક્યારે થશે ને મને તો આવું કંઈ થતુંય નથી, તો એમ કેવું હરે રહી ન જવાય. એટલે પાછું મહારાજ આપણને એમ કહેશે કે પોતાને કૃતાર્થ માની, પરિપૂર્ણ માની અને ભક્તિ કરવી. તો કે ઇન્દ્રિય, અંતક અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. એ પુસ્તક કેટલા બધા આવડતા હોય, વેદાંતાચાર્ય હોય ને આવા હોય તેવા એને નહીં,
પણ જેના આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર છે એવા અનુભવી મુક્ત પુરુષ તે જ જ્ઞાની છે અને તે જ ખરેખરા ભક્ત છે અને તે જ મુક્ત છે. જે આપણને મળ્યા હોય ત્યારે આપણને એમાં જો કે એમની ક્રિયા જ મનુષ્ય જેવી હોય એટલે આપણને ખબર નથી પડતી. કૃપા વગર તો એવી વિશ્વાસ નથી રહેતો. એટલે એવા મળ્યા હોય ત્યારે જેટલી શાસ્ત્રમાં વાતો કરી છે સંત મહિમાની એ આવા મુક્તની વાત કરી દઈશ. અને ત્યારે આપણે આઘા પાછા ન થવું, આપણી અંદર રહેલી માઇક બુદ્ધિએ કરીને એમને માપવા નહીં અને સંપૂર્ણ શરણાગતિ કરવી. એટલે નિત્ય 2 પદ ગાવાના કીધા. એમાં કીધું લલિત લીલા અને રંગે ન રાચે પછી ઉલેચી અંધારું ટાળે રે. તો કે જ્યારે સૂર્ય ઉગ્યો છે ત્યારે પોતાનું કામ નથી કરી લેતો અને પછી સાધને કરીને અંધારું ઉલેચવાનો પ્રયત્ન કરે છે તો એ શક્ય નથી. એટલે આપણને જ્યારે એવી પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે અણસમજણ દૂર કરી અને થોડોક પુરુષ પ્રયત્ન કરીએ તો મહારાજ અને મુક્તો તો તૈયાર જ બેઠા છે આ રસ્તે આપણને આગળ લઈ જવા માટે. જય સ્વામિનારાયણ. એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ, એવા જે આ પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ પુરુષ ને અક્ષર તે થકી પર ને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા અને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મી થઈ બેસે છે ને કહે છે જે રામકૃષ્ણ આદિ તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહેરી છે. એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતિ તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે. તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી. ઇતિ વચનામૃત લોયાનું 7મું. જો મહારાજ કે એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ છે. એકલા સાકાર નથી કીધા. હંમેશા યાદ રાખવાનું મહારાજ અને મુક્તો 2 સદા સાકાર છે. ખાલી સાકાર હોય ને તો એમાં મૂળ અક્ષર કોટી વાસુદેવ બ્રહ્મ નારાયણ દેવ મહાકાળ ને પુરુષ એટલે કે પ્રકૃતિ પુરુષ શ્રી કૃષ્ણ આટલા આવે. પણ સદા સાકાર આવે ને ત્યારે મહારાજ અને મુક્ત એમાંય પરમ એકાંતિક ને અનાદિ અને મહારાજ એવા જે આ પ્રત્યક્ષ ભગવાન એટલે જ્યારે પોતે હાજર હતા એટલે પોતાની વાત કરે છે. તેને પ્રકૃતિ પુરુષને અક્ષર તે થકી પર એટલે આ બંનેથી અલગ જાણવા. સર્વના કારણ સર્વના આધાર જાણીને તો સર્વ કારણ ને સર્વ આધાર તો કે બાકી બધા છે એનો આધાર અને બધાની ઉત્પત્તિનું કારણ મહારાજ છે. આવો મહિમા રાખી આવી ઉપાસના સહિત અનન્યપણે સેવી. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. તો કે આ લોલાલોલ જેમ ભજે છે એમ નહીં. મહારાજનું સ્વરૂપ જેવું દિવ્ય છે એવું દિવ્ય સમજી અને એવી રીતે આપણે ભગવાનનું ભજન કરવાનું છે. એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. જ્યારે એવું જ્ઞાન થાય ત્યાર પછી એનો આત્યંતિક મોક્ષ થાય. અને જે એમ નથી સમજતા અને કેવળ શાસ્ત્રે કરીને હમ બ્રહ્માસ્મી એટલે ઘણા એને મુક્ત નથી અને પોતાને મુક્ત કેવડાવે તો બાપાશ્રીએ પ્રથમ ભાગની 37મી વાતમાં કીધું કે એને કેવળ ભૂખ દુઃખ ને માર મળે છે. તો કે મુક્ત નથી અને પોતાની જાતને મુક્ત કેવડાવે એવા હોય તો આમાં એવું જ છે કે એવા જે છે તો કે રામકૃષ્ણ આદિક બ્રહ્મરૂપ એ તો મારા લેરી છે. એટલે ઘણા બધા એવા નિરાકારવાદીઓ એવા હોય એમને એમ હોય કે એ તો બધા મારા દાસ છે એમ. તો કે એવા બ્રહ્મ કોદાળ આધુનિક વેદાંતિ તે અતિ દુષ્ટ છે અને મહાપાપી છે અને મરીને નરકમાં પડે એ કોઈ દિવસ એનો છૂટકો થતો નથી. તો કે જે રામકૃષ્ણ આદિ અવતારની કઈ ગણતરીમાં નથી તો એ બધા તો પાપીને દુષ્ટ છે. જ્યારે આપણને આવું મળ્યા પછી આપણે ક્યારેક એવું આપણને એવું કીધેલું છે કે શ્રીજી મહારાજે મહારાજ ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે એ શ્રીજી મહારાજ છે તો એ ભાવના કરવાની છે. હવે ક્યાં આપણે મહારાજ થઈ નથી ગયા. જો આપણને એવો કેપ ચડી જાય અને આપણું અયોગ્ય વર્તન હોય તો પછી આપણું પણ કલ્યાણ નથી થતું. અને અહીં કીધું એમ કે મરીને નરકમાં પડે એવું આપણને પણ થાય. અને અહીંયા તમારા જેમ કહી દીધું એનો કોઈ દિવસ છૂટકો થતો નથી. હવે આ સંદર્ભમાં આપણે બાપાશ્રીની વાત એક જોઈએ. બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા 208. સંવંત 1975 વૈશાખ વદ 10ને રોજ બપોરે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તે કથાની સમાપ્તિ કરી પોતે તથા સંત પોઢી જતા હવા અને 2 કલાક પછી વાડીએ સંત સહિત નાહવા પધાર્યા ને પોતે વાડીમાં બાજરી જોઈને કુવા પાસે જાંબુડાના ઝાડ તળે બેસતા હવા અને સંત કાકરવાડીએ નાહવા જતા હવા. તે સ્નાન કરીને બાપાશ્રી પાસે નવી વાડી આવ્યા ને પછી સંત હરિજનોએ બાપાશ્રીની ચંદન પુષ્પ વડે પૂજા કરી
અને બાપાશ્રી નાના પ્રકારના ફળ ફૂલની પ્રસાદી સંત હરિજનને આપતા હવા. પછી બોલ્યા છે, આ પ્રસાદી ને આ દર્શન અને આ જોગ બહુ દુર્લભ છે. ને શ્રીજી મહારાજ ને મોટા તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ દિવ્ય છે. અને આ મનુષ્ય ભાવ તો પોતાના સંકલ્પે કરીને દેખાડે છે. માટે જે જોઈએ તે પ્રત્યક્ષ મહારાજ અને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ મોટી છે, અતિશય મોટી છે. અને કયા સ્થાનમાં બેઠા છીએ ને કોનો જોગ થયો છે એ અનાદિ મુક્ત સાક્ષાત મળ્યા છે. એટલી વાત કરીને પછી જાંબુના ખોબા ભરી ભરીને સંત હરિજનોને આપતા હવા. એવી રીતે જાંબુ ફળ જમાડીને મંદિરમાં આવતા હવા. પછી શ્રી ઠાકોરજીના દર્શન કરીને વચનામૃતની કથા વંચાવી. તે પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત વંચાતું હતું. તેમાં જીવની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જીવ છે તે વસ્તુગતે ચોખ્ખો કંચન જેવો છે, પણ સંગ દોષે કરીને અવરાઈ ગયો છે. પણ મૂળ ચોખ્ખો છે તો જ મૂર્તિમાં ચોંટાય છે. પછી કરાંચીવાળા લાલુભાઈએ પૂછ્યું છે, લોયાના 7મા વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણેય પહોંચે નહીં તેને તો જન્મ મૃત્યુ થાય તે તો ઠીક, પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તેને જન્મ મૃત્યુ કેમ છે? કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર બ્રહ્મ તેમાં લીન થયો જે કૈવલ્યાર્થી તે તો નદી સમુદ્રવત બ્રહ્મમાં ભળી ગયો તે કેમ સૃજાય? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, કૈવલ્યાર્થી જળમાં પાષાણવત તથા વૃક્ષે ખગવત લીન થાય છે, પણ સમુદ્રમાં નદીવત લીન થતો નથી. તે જ્યારે શ્રીજી મહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે કૈવલ્યાર્થી ઉપર પણ દયા કરીને તેઓને પણ સૃષ્ટિ ભેળા સૃજે છે. કેમ જે વિષયમાં લુબ્ધ જીવો ઉપર દયા કરે છે, તો કોઈ પણ સાધને કરીને બ્રહ્મ સુધી પહોંચ્યો હોય તેના ઉપર દયા કરે એમાં શું? એ તો કરે જ. માટે શ્રીજી મહારાજ એને સૃષ્ટિમાં લાવીને પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે છે. પછી બીજી વાત કરી છે, એક સમયે વડોદરામાં શ્રીજી મહારાજ ને ગોસાઈજીવાળાને સંવાદ થયો. તેમાં શ્રીજી મહારાજના ભણેલા સૌ સાધુ અને ગોસાઈજીના સૌ શાસ્ત્રીઓએ તેમને સામસામો સંવાદ કરવો અને તેમાં જે હારે તેને મુસલમાન કરવા એવો ઠરાવ કર્યો. પછી નિત્ય સભા થાય ને પ્રશ્ન ઉત્તર ને સંવાદ થાય. તેમાં ગોસાઈજીવાળાની જીત થાય અને મહારાજના સંત હારે. તો પણ સંત કહે જે કાલે ગોસાઈજીવાળાને જીતી લઈશું, પણ સંત તો નિત્ય હારતા જાય. અને મહારાજ શ્રી ગોપાળન સ્વામીને સંભાળે ને કહે છે, અહો અમારું રત્ન આવ્યું નહીં. એમ કરતા એક દિવસ બાકી રહ્યો ત્યારે ગોપાળન સ્વામી આવ્યા. એમને જોઈને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું છે, અમારું રત્ન આવ્યું ને હવે અમારી જીત થશે. પછી બીજે દિવસે સભા થઈ ને શ્રી ગોપાળન સ્વામી સભામાં આવીને બેઠા. ત્યારે શાસ્ત્રીઓએ તથા બીજા સર્વેએ સ્વામીશ્રીને તેજોમય ને ચારે કોર અનંત દેવો ને અનંત અવતારો સ્તુતિ કરતા તથા અનંત નાના પ્રકારના ઐશ્વર્ય સહિત દેખ્યા. એટલે શાસ્ત્રીઓ તો સ્વામીશ્રીનું આવું આશ્ચર્યકારક ઐશ્વર્ય જોઈને દબાઈ ગયા ને કહેવા લાગ્યા જે અમે હાર્યા ને તમે જીત્યા. એમ કહીને વંદના કરવા લાગ્યા ને મહારાજની જીત થઈ. પછી શ્રીજી મહારાજ કહે છે, સંતો તો હારીને અમને મુસલમાન કરાવનારા હતા, પણ આ ગોપાળન સ્વામીએ આવીને અમારી જય કરાવી. આમાં સમજવાનું એ છે જે હજારો સાધનિક સંત હોય તે એક અનાદિમુક્તની તુલ્ય ન થાય એવી અનાદિમુક્તની અલૌકિક સામર્થ્ય છે. ઇતિ વાર્તા 208. જય સ્વામિનારાયણ. બાપાશ્રી એમ કહેશે, આ પ્રસાદીના દર્શન ને આ જોગ તો બહુ દુર્લભ છે. શ્રીજી મહારાજને મોટા જેવા ધામમાં છે તેવા ને તેવા પ્રત્યક્ષ છે, મનુષ્ય ભાવે એવા જ છે. પછી આગળ એમણે બાપાશ્રી આપણને વાત કરી છે, જીવ કેવો છે તો કે ચોખ્ખો ચણાક છે, માયા એની ઉપર છે. આપણે પ્રયત્ન કરશું તો પાછો જીવ છે એવો ચોખ્ખો થઈ જાય. પછી એમને લાલુભાઈ પૂછ્યું કે લોયાના 7મા વચનામૃતમાં કહ્યું કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણેય પહોંચે નહીં તેને જન્મ મૃત્યુ થાય તે તો ઠીક, પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તેને જન્મ મૃત્યુ કેમ છે? આપણે જોયું હતું. બાપાશ્રી આપણને સમજાવી, કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર બ્રહ્મ, આટલા શબ્દમાંથી આપણે પકડાય
કે અક્ષર બ્રહ્મ જો મહારાજના તેજને અને ચૈતન્ય પ્રકૃતિ કીધા, જે આપણે હમણાં વતનામૃતમાં સમજ્યા હતા. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, કૈવલ્યાર્થી જળમાં પાષાણવત તથા વૃક્ષે ખદવત લીન થાય છે. જે આત્માને જ પરમાત્મા માની આત્મા સુધી પહોંચે, આત્મદર્શન સુધી જેટલા જેટલા પહોંચે એને કૈવલ્યાર્થી ક્યાં લીન થાય? તો કે જળમાં પથ્થર પડ્યો હોય એમ. હવે જળમાં પથ્થરનું શું થાય? તો કે એને કોઈ જ અહેસાસ ન થાય. જળ ઘણું શીતળ હોય પણ એને કઈ અસર થાય? એમ આવા કૈવલ્યાર્થી હોય એને કોઈ સુખ ન આવે. મૂળ પુરુષના તેજમાં લીન થાય તો પણ એને મૂળ પુરુષના તેજનું સુખ ન આવે. જે આપણને મૂર્તિનું સુખ આવે એવું એને સુખ ન આવે. એટલે કીધું. પછી શું થાય? તો કે અત્યારે તેજમાં લીન થયો, જેટલા જેટલા આગળ આત્માને ભજીને આગળ આવેલા હોય, સંત કબીરના એના કીર્તન ગાવાની કેમ ના પાડેલી? હતા તો મહાન જ, પણ એમણે મહારાજને નિરાકાર કીધા. દરેક અવતારને એમણે નિરાકાર કીધા. એટલે બાકી બધા ઊંચી સ્થિતિ હતી. તો એ બધાની શું ગતિ થાય? તો કે એ બધાને જળમાં પાષાણવત લીન કર્યા. હવે શું થાય? તો કે શ્રીજી મહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે ત્યારે તેમને પણ એ સૃષ્ટિ પીડા લાવે. સામાન્ય વિષયમાં લુબ્ધ જીવ છે એવા ઉપર કૃપા કરે તો પછી કે આવા ઉપર પણ કરાવે ને. તો પછી આગળ કીધું એને સૃષ્ટિમાં લાવી પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે. કારણ કે નિરાકાર માનીને ભજતા હતા એટલે એમનું કલ્યાણ નહોતું થયું. પછી એને સાકારની ભક્તિ કરવા આવવું પડે. તો આપણને તો આ બધી પ્રાપ્તિ છે, આ બધી સમજણ છે. આગળ ગોપાળાનંદ સ્વામીનું દ્રષ્ટાંત છે તો આપણે સમજીએ. પછી છેલ્લે કહી દીધું, ગોપાળાનંદ સ્વામી આવીને અમારી જય કરાવી. આમાં સમજવાનું એ છે, હવેની લીટી આપણા માટે કામની છે. હજારો સાધનિક સંત હોય, એક અનાદિ મુક્તની તોલે ન આવે. સારા સત્સંગના સાધન દશાવાળા મુક્તો હોય, પછી ભલે ને ઘણા આપણે એમ મોટા ગણીએ કે આખી જિંદગી એમણે કંઈ ખાધું નથી, દ્રવ્યનો સ્પર્શ નથી કર્યો, બધી વાત સાચી, પણ એ સાચા સંતમાં આવે, પણ મુક્તમાં કે અતિ મોટા પુરુષમાં એ ન આવે. એટલે અહીં કીધું કે હજારો સાધનિક કરતા એક અનાદિ મુક્ત અધિક છે. જ્યારે આપણને હજી જોઈએ હોય એવો મહિમા થતો નથી. આવી રીતે આ વચનામૃત આપણને સ્પષ્ટ કરે છે કે આત્મામાં પરમાત્માનો સાક્ષાત કરવા માટે કમરતોડ પુરુષ પ્રયત્નની જરૂર છે. અને મહારાજે આપણને મધ્યના 12માં એક જ સાધન એવું કીધું, પુરુષ પ્રયત્ન. તો આપણે બધાએ હિંમત રાખીને આગળ વધીએ. રાખી દીધા કરીને ગાફલાઈમાં ન જઈએ. એના માટે મહારાજ અને મુક્તોનો આ પ્રયાસ છે. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 3 છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમને ભગવાન જાણ્યા વિના પ્રત્યક્ષ દેખે તેનું ને શાસ્ત્રે કરીને જાણે તે બેનું કલ્યાણ સરખું છે. અને અમે અનિરુદ્ધ રૂપે ઉત્પત્તિ કરીએ છીએ. તે અનિરુદ્ધને વિશે સ્થાવર ને જંગમ વિશ્વ સ્વ આકાશે કરીને રહ્યું છે. અને સંકર્ષણ રૂપે સંહાર કરીએ છીએ અને પ્રદ્યુમન રૂપે સ્થિતિ કરીએ છીએ. અને મચ્છાદિક અવતારોનું ધારણ કરીએ છીએ. અને ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ 3 પ્રકારે કરીને જાણ્યામાં આવે એવા 3 પ્રકારના કાર્ય છે. તે કાર્યને અર્થે તેવા રૂપનું ધારણ કરે છે. એવા અમે પ્રત્યક્ષ ભગવાન તે અમને ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ 3 કરીને જાણે ત્યારે તે પૂર્વ જ્ઞાની કહેવાય. અને એમાંથી એકે ઓછું હોય તો તે જ્ઞાની ન કહેવાય ને તે જન્મ મૃત્યુને ન તરે. બીજામાં કબેલાર્થીનું આંત્યાથી કલ્યાણ ન થાય, પણ તે અમારી ભક્તિનો અધિકારી થયો કહેવાય. અને પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે વ્યાપ્ય અને વ્યાપક 2 પ્રકૃતિના આધાર છીએ. અને વ્યાપ્ય અને વ્યાપક 2 પ્રકૃતિની સંકોચ અને વિકાસ અવસ્થા ભેળી અમારી એટલે અમારા અન્વય સ્વરૂપની સંકોચ વિકાસ અવસ્થા છે. અને એ 2 પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે અમારું અન્વય સ્વરૂપ છે, જે તેજ તેને વિશે છે. અને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જે અમે તે અમે સર્વના આત્મા ને કારણ ને આધાર ને શરીર છીએ. અને જળ ચૈતન્ય પ્રકૃતિ તે પોતાના કાર્ય શ્રુતિ અમારે વિશે એટલે અમારા તેજને વિશે રહી છે. અને સર્વેને વિશે અમે અંતર્યામી રૂપે કારણ પડે રહ્યા છીએ એમ જાણી ને દેખે તે પરિપૂર્ણ જ્ઞાની છે. અને તેનું કલ્યાણ દેહ છતાં જ છે. ત્રીજામાં એવી રીતે જાણે પણ દેખે નહીં તે પરિપૂર્ણ જ્ઞાની નથી. અને જો નિસંદેહ આંટી રાખીને કૃતાર્થ માને તો તે પણ પરિપૂર્ણ જ્ઞાની છે. તેનો દેહાંતે મોક્ષ થાય છે. અને બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતિ તે અતિ દુષ્ટ અને મહાપાપી છે. તેનો નરકમાંથી છૂટકો થતો નથી. 9 બાબતો છે. પ્રશ્ન 1,
પહેલા પ્રશ્નમાં શ્રીજી મહારાજે શાસ્ત્રેકરને જાણીને દેખે તેનું જન્માંતરે કલ્યાણ થાય એમ કહ્યું. તે જેવું પરોક્ષ અવતારોને જાણવે અને દેખવે કરીને કલ્યાણ થાય તેવું જ શ્રીજી મહારાજને શાસ્ત્રમાંથી જાણવે કરીને ને નેત્રે કરીને દેખવે કરીને કલ્યાણ થતું હશે કે કઈ અધિકને થતું હશે? ઉત્તર એક, જે અવતારને તેના સંબંધવાળા શાસ્ત્રમાંથી જાણે જે ભગવાન છે પણ કેવા છે એવો મહિમા ન જાણે અને નેત્ર દેખે પણ ઓળખ્યા વિના દેખે તે જન્માંતરે તેમના ધામમાં જાય. અને શ્રીજી મહારાજને તેમના સંબંધવાળા શાસ્ત્રમાંથી ભગવાન છે એમ જાણે પણ મહિમા ન જાણે અને દેખે પણ બીજા મનુષ્યની પેઠે મનુષ્ય જાણે પણ ભગવાન છે એમ ઓળખે નહીં તે જન્માંતરે શ્રીજી મહારાજના ધામને પામે. ને શાસ્ત્રમાંથી જેવા છે એવા તો સત્પુરુષ થકી જ જણાય છે. માટે સત્પુરુષ થકી જેવા છે એવા શ્રીજી મહારાજને જાણે તો દેહને અંતે શ્રીજી મહારાજના ધામને પામે. અને જેવા છે એવા જાણીને દેખે તો છતે દેહ જ અક્ષરધામને પામી રહ્યો છે. પ્રશ્ન 2, એક તો ભગવાન મનુષ્ય રૂપે વિચરતા હોય તે સમયે સત્પુરુષ થકી વાહ શાસ્ત્રમાંથી સત્પુરુષ દ્વારા યથાર્થ ભગવાને જાણે અને એકને તો ભગવાને મનુષ્ય રૂપ અદ્રશ્ય કર્યું હોય તે સત્પુરુષ થકી વા શાસ્ત્રમાંથી સત્પુરુષ દ્વારા એ ભગવાનનું જ્ઞાન યથાર્થ થાય તે બેનું સરખું કલ્યાણ થાય કે કઈ અધિક ન્યૂન રહે? ઉત્તર 2, પ્રતિમા તથા મનુષ્ય રૂપ તથા ધામમાં જે મૂર્તિ છે તે એક જ છે. માટે શ્રીજી મહારાજ સદાય એક જ રૂપે વિરાજમાન છે ને સદાય સાક્ષાત છે. માટે બેનું સરખું કલ્યાણ થાય છે. પ્રશ્ન 3, ત્યારે આગળ થયેલા અવતારો સાક્ષાત છે કે નથી? ઉત્તર 3, જે અવતાર થયો હોય તેના ઉપરી પૃથ્વી પર ન આવ્યા હોય ત્યાં સુધી એને પ્રત્યક્ષ કહેવાય ને એના ભક્તો એના ધામમાં જાય. અને જ્યારે એના અવતારી પ્રગટ થાય ત્યારે તે અવતાર પરોક્ષ કહેવાય ને એની ભક્તિ કરી હોય તેનું ફળ અવતારી આપે. તે પોતાના સંપ્રદાયમાં લાવીને મોક્ષ કરે. માટે સર્વ અવતારના અવતારી સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તે અવતારોનું તથા તેમના ભક્તોનું આત્યંતિક કલ્યાણ કરવા પ્રગટ થયા છે ને સદાય પ્રત્યક્ષ છે અને આગળ થઈ ગયા અને હવે થશે તે સર્વના ઉપરી છે. તે મધ્યના 58માના પહેલા પ્રશ્નોત્તરમાં ચોથા હેતુમાં કહ્યું છે. પ્રશ્ન 4, પહેલા પ્રશ્નની બીજી બાબતમાં અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને શંકર્ષણ કયા તે કોને કયા હશે? ઉત્તર 4, આ ઠેકાણે મૂળક્ષરને અનિરુદ્ધ કયા છે. તે અનિરુદ્ધને વિશે સ્થાવર એટલે સદા સ્થિર જે ચડે નહીં તે અને જંગમ એટલે જેની સ્થિરતા નહીં અર્થાત જેનો નાશ છે એવું વિશ્વ કહ્યું. તે માયા સુધી ચડ વિશ્વ જાણવું અને મૂળ માયાથી પર મૂળ અક્ષરનું કાર્ય જે બ્રહ્મ કોટી તે સર્વે અચળ વિશ્વ જાણવું. તે ચળ અચળ વિશ્વ સ અવકાશે કરીને મૂળ અક્ષર રૂપ અનિરુદ્ધને વિશે રહ્યું છે. અને વાસુદેવ બ્રહ્મને પ્રદ્યુમ્ન કહ્યા છે. તે પ્રદ્યુમ્ન પોતાથી નીચા રહ્યા તે સર્વનું પોષણ કરે છે. અને મહાકાળને શંકર્ષણ કહ્યા તે મહાકાળ મૂળ પુરુષના કાર્યનો સંહાર કરે છે. આ અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને શંકર્ષણ તે અવિનાશી છે અને દિવ્ય છે અને મૂળ પુરુષથી પર છે. તે પંચાળાના બીજામાં કહ્યું છે જે સાંખ્ય જ્ઞાને કરીને પ્રકૃતિ પુરુષથી ઉપન્યું ને મિથ્યા કહ્યું પણ શંકર્ષણ, પ્રદ્યુમ્ન ને અનિરુદ્ધ એમના રૂપને મિથ્યા ન કહેવા ને શંકર્ષણ આદિ ત્રણને કહ્યા છે. અને તે ત્રણથી પર જે પોતાનું તેજ એ તેજને નિર્ગુણ વાસુદેવ કહ્યા છે. એ નિર્ગુણ વાસુદેવ તે અનિરુદ્ધ જે મૂળ અક્ષરાદિક સર્વ તેના આધાર ને આત્મા અને નિયંતા અને પ્રેરક છે. અને નિર્ગુણ વાસુદેવના આધાર ને આત્મા તે શ્રીજી મહારાજ મૂર્તિમાન છે. પ્રશ્ન 5, પહેલા પ્રશ્નની ત્રીજી બાબતના ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવે કરીને જાણ્યામાં આવે તે કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ધારણ કરીએ છીએ એમ શ્રીજી મહારાજે કહ્યું. તે ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવે એવું કાર્ય શું હશે અને એ કાર્યને માટે કેવું રૂપ ધરતા હશે? અને અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં એટલે જાણ્યામાં આવે તે કાર્ય શું હશે અને તે કાર્યને માટે કેવું રૂપ ધરતા હશે? અને અનુભવે કરીને જાણ્યામાં આવે તે કાર્ય શું હશે અને તે કાર્યને માટે કેવું રૂપ ધરતા હશે? ઉત્તર 5, શ્રીજી મહારાજ મચ્છકચ્છાદિક તથા રામકૃષ્ણાદિક અવતારો રૂપે પ્રગટ થાય છે તે રૂપ જાણવા અને તેમણે આ લોકને વિશે આશ્ચર્યરૂપી કાર્ય કર્યા તે કાર્ય જાણવા
તે પ્રથમના 27માની પહેલી બાબતમાં થઈ ગયેલા અને થાય છે અને થશે તે સર્વ ઐશ્વર્ય અમારા જાણવા, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. તે કાર્ય ઇન્દ્રિય કરીને દીઠામાં આવ્યા છે અને મૂળ અક્ષરરૂપી અનિરુદ્ધ તથા વાસુદેવ બ્રહ્મરૂપી પ્રદ્યુમ્ન તથા મહાકાળ રૂપી શંકર્ષણ તેમની પાસે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરાવે છે તે રૂપ કહ્યા છે અને ઉત્પત્તિ કાર્ય કહ્યા છે અને તે અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે અને પોતાના ભક્તોને મૂર્તિનું સુખ આપવું તે કાર્ય જાણવું અને તે સુખ આત્મા સત્તાથી અનુભવાય છે અને તે સુખ આપવાને અર્થે ભક્તના આત્માને વિશે સાક્ષાત દેખાય તે રૂપ જાણવું. પ્રશ્ન 6. ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ એ ત્રણેય પહોંચે એવા ભગવાને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહ્યું. તે ભગવાન ક્યાં આવશે અને ત્રણેય પહોંચ્યા ક્યારે કહેવાય? ઉત્તર 6. એવા પ્રત્યક્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. તે ભગવાન દયા કરીને મનુષ્ય રૂપે દર્શન આપે, તેના દર્શન કરે તે ઇન્દ્રિયોએ પહોંચ્યા કહેવાય. અને તે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણનો મહિમા સમજે. જે આ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ છે તે ક્ષર જે માયા ને અક્ષર જે મૂળ અક્ષરાદિક સર્વના અંતર્યામી ને આધાર ને કારણ છે, તે સર્વને વિશે અંતર્યામી રૂપે રહ્યા થકા મૂર્તિમાન ન્યારા છે. તે આ પ્રત્યક્ષ મુને મળ્યા તે જ છે. એવો મહિમા સમજીને શ્રીજી મહારાજને હૃદયને વિશે દેખે ત્યારે અંતઃકરણે પહોંચ્યા કહેવાય. અને એ મૂર્તિને બ્રહ્મ જે પોતાનો આત્મા તેને વિશે દિવ્ય તેજોમય અખંડ દેખે ત્યારે ત્રણેય પૂગ્યા કહેવાય. અને તેમની પ્રતિમાનો પણ એવી રીતે મહિમા જાણીને પોતાના આત્માને વિશે ધ્યાને કરીને સાક્ષાત્કાર કરે તો ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોંચ્યા કહેવાય. પ્રશ્ન 7. પહેલા પ્રશ્નની ત્રીજી બાબતમાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય પૂગે એવા શ્રી કૃષ્ણને કહ્યા છે અને તમે શ્રીજી મહારાજને કહ્યા તેનું શું કારણ છે? ઉત્તર 7. એ તો શ્રીજી મહારાજે પરોક્ષના દ્રષ્ટાંતે કરીને પોતાને કહ્યા છે. કેમ જે આ બાબતમાં જે ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય એમ કહ્યું છે. માટે પ્રત્યક્ષ ભગવાન પોતાને જ કહ્યા છે. પ્રશ્ન 8. બીજા પ્રશ્નની છઠ્ઠી બાબતમાં ભગવાનની સંકોચ વિકાસ અવસ્થા કહી તે કેવી રીતે સમજવું? ઉત્તર 8. જ્યારે વિશ્વ સૃજાય છે ત્યારે પુરુષ દ્વારે અંતર્યામી શક્તિ વ્યાપે છે તે વિકાસને પામી કહેવાય. અને જ્યારે પ્રલય થાય છે ત્યારે અંતર્યામી શક્તિ સંકોચ પામે છે ને પુરુષ પોતાને સ્વરૂપે રહે છે તે સંકોચ અવસ્થા કહી છે. માટે પુરુષ દ્વારે સંકોચ વિકાસ પણ છે તે પ્રથમના 46માં કહ્યું છે. પ્રશ્ન 9. અન્નમય, મનોમય, વિજ્ઞાનમય તથા આનંદમય બ્રહ્મ કહ્યો તેનો શો અર્થ સમજવો? ઉત્તર 9. અન્નમય બ્રહ્મ તે દેહ જાણવું, મનોમય બ્રહ્મ તે મન જાણવું અને વિજ્ઞાનમય બ્રહ્મ તે આત્મા જાણવું અને આનંદમય બ્રહ્મ તે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જાણવા. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. જય સ્વામિનારાયણ. રહસ્યાત્મા પ્રશ્ન 3 હતો. આગળ થયેલા અવતારો સાક્ષાત છે કે નથી? ત્યારે બાપાશ્રી આપણને જવાબ આપેલો છે કે તેના ઉપરી પૃથ્વી ઉપર ન આવ્યા હોય ત્યાં સુધી એને પ્રત્યક્ષ કહેવાય. એના ભક્તો એના ધામમાં જાય, જ્યારે એના અવતારી પ્રગટ થાય ત્યારે તે અવતાર પરોક્ષ કહેવાય. એની ભક્તિ કરી હોય તેનું ફળ અવતારી આપે. ભક્તિ કોની કરીએ? અવતારની. ફળ કોણ આપે? અવતારી. એટલે કીધું બંધ કીધા બીજા બારણારી, વેતી કીધી અક્ષરવાટ. એટલે કે બીજા ધામમાં એના અધિપતિથી ન લઈ જવાય. મહારાજ લઈ જાય તો અહીં આવીને મુગાનંદ સ્વામી રામ ભજ્યા તેને વૈકુંઠમાં મૂકી દીધા. પણ જો કોઈ પરોક્ષના અનન્ય ઉપાસક હોય ત્યારે એને મહારાજ સત્સંગમાં જન્મ આપે છે. જેમ કે આપણને સુકાનંદ સ્વામીની ખબર જ છે કે સુખદેવજી પોતે હતા તો એને સત્સંગમાં લાવ્યા અને ઓલા નંદ સંત હતા તો એને ત્યાં મૂક્યા. આ ઘાંટીને બહુ જ સમજવાની જરૂર છે. હજી જેટલા ભાગવતના 10મ સ્કંદ ને 5મ સ્કંદમાં માંડ્યા છે, વેદની રૂચામી ક્યાં જાય? આટલા આપણી સામે નજર સામે દ્રષ્ટાંત હોય તોય આપણને હજી મોટા લાગે. એમની કથાઓ સાંભળવા બેસી જાય. અરે એનાથી તો આપણને ક્યાંય અધિક પ્રાપ્તિ છે. આમાં ઊંડા ઉતરીએ આપણે આ બધું વાંચેલું જ હોય પણ કોઈ દિવસ આ ઊંડાણપૂર્વક આપણી નજર જતી નથી. કંઈ ચોખ્ખું જ કહી દીધું કે જ્યારે અવતારી પ્રગટ થાય ત્યાર પછી પરોક્ષ કહેવાય અને એમની ભક્તિ કરી હોય એનું ફળ અવતારી આપે. તો શું કીધું? પોતાના સંપ્રદાયમાં લાવીને મોક્ષ કરે. ચોખ્ખું જ કહી દીધું છે. એણે ભજ્યા હતા એના ભગવાનને
પછી દર્શન મહારાજ એ રૂપે આપે કે એને એમાં હેત હોય એટલે, પણ એને સત્સંગમાં જન્મ આપે જ્યારે સત્સંગમાં રહીને પરોક્ષનું ભજન કરે એને પરોક્ષમાં લઈ જાય. આ આટી ઘૂંટી આપણે સમજતા નથી, અને હજી તો ગોળ ને ખોળ ચાલો ચાલ હોય ને એને બહુ મોટા બ્રહ્મરૂપ બનાવી દઈએ, વચન સિદ્ધ બનાવી દઈએ. એમાં ધન સ્ત્રીનો ત્યાગી ન હોય તો એને વચન સિદ્ધ ને મહાન બનાવી દઈ. પણ એ તો ક્યાં લઈ જાય બાપા કે દક્ષિણના દરવાજે લઈ જાય, તોય સમજવાનું નહીં. આપણે તો બધાય સાધુ સરખા, એક જ વાત. આ વાત મુખ્ય સમજવાની છે કે સત્સંગમાં રહીને પરોક્ષનું ભજન કરે એને પરોક્ષમાં જન્મ આવે. પરોક્ષમાં રહીને એની અનન્ય નિષ્ઠાધાર કે મીરાબાઈ, હનુમાનજી એવા અત્યારે કોઈ ભક્ત થાય પરોક્ષના, તો એને રામ કે કૃષ્ણ ન મળે, એને સત્સંગમાં જન્મ મળે. તો અહીંયા રહીને જે ભજન કરે છે પરોક્ષનું, એને પરોક્ષની પ્રાપ્તિ થાય. આવડી ગહન વાતો આવા મૂર્તિમાંથી આવેલા મુક્તો હોય એના દ્વારા સમજાય. તો જેટલો બને એટલો એના શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી બાપાની વાતમાંથી તો રોજ નીત નવું. તો આ સંદર્ભમાં આપણે હજુ એક બાપાશ્રીની વાતનો અભ્યાસ કરીએ. વાર્તા નંબર 68 ભાગ 2. સ્વામિનારાયણ હરે. બાપાશ્રીની વાતો ભાગ 2. વાર્તા 68. સંવંત 1983 ફાગણ વદ 8 ને બપોરે મંદિરની ઓસરી પર બાપાશ્રી પાટ ઉપર બેઠા હતા. ત્યાં સંત હરિભક્તો આવીને બેઠા. તે વખતે બાપાશ્રીએ વાત કરી છે. મોટા મુક્ત 500 ગાંવ છેટે રહેતા હોય કે 1000 ગાંવ છેટે રહેતા હોય અને બહુ હેતવાળા હરિભક્ત મૂંઝાય ત્યારે તેને દર્શન દઈને વચન કહે કે તમે મૂંઝાશોમાં, આપણે ભેળા છીએ, તો તેને આવરણ ટળી જાય. એમ મોટાના વચન સદા સત્ય છે. અને જ્યારે કામ ક્રોધાદિક સંકલ્પ થાય તથા બીજા મલિન ઘાટ થાય તેને પોતાના સ્વરૂપના વિચારે કરીને મહારાજ તથા મોટાના મહિમાના બળે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા નામના ઉચ્ચારે કરીને તથા મોટા સદગુરુના નામ લઈને ટાળી નાખવા. પછી એ દોષ સંકલ્પ ઘાટ તેને વારંવાર સંભાળવા નહીં, એક મૂર્તિ જ સંભાળવી. આપણે અક્ષરધામ સુધી વર્ણન કરીને રહેવા દઈએ, પણ જો તેમાં શ્રીજી મહારાજનો શબ્દ આવે નહીં તો તે વર્ણન શું કામનું? માટે જે વર્ણનમાં અને બીજા પણ તેવા પ્રસંગમાં સર્વે વાતે સર્વે શબ્દે સર્વે સંબંધ શ્રીજી મહારાજની મૂર્તિને લગાડવો એ ઉત્તમ ભક્તનું લક્ષણ છે. તો બાપાશ્રી આપણને કેવો મહિમા સમજાવે કે આપણે ગમે એટલા દૂર હોઈએ તો પણ એને અંતઃકરણ પૂર્વક જો સંભાળીએ છીએ તો મોટા તો આપણી સાથે છે જ, પણ આપણે એટલા વિચારતા નથી. પછી કે કામ ક્રોધ આદિ જ્યારે સંકલ્પ નડે ત્યારે કોનું નામ લેવાનું કીધું? તો કે સ્વામિનારાયણ અને મોટા સદગુરુઓનું લેવાનું. ક્યાંય અવતારનું નામ લેવાનું નથી કીધું. અને જે આપણે અવતારમાં વળગી રહીએ, બાપાશ્રી આગળ આપણને એમ કીધું કે અક્ષરધામ ધામ સુધીનું વર્ણન કરીએ અને મહારાજનું નામ ન આવે તો શું કામનું? તો કે સર્વ વાત આપણે મહારાજના સંબંધે લગાડવી. તો ભાગવત ને રામાયણ ને વેદ ની વાતો કરીએ, હવે તો શિવ પુરાણી મહિના, તો એ બધા એમ ક્યાંય મહારાજ આવે? એટલે ગુણાતીતાનંદ સ્વામીને અફસોસ કરીને કેવું પડ્યું કે અર્ધરાત્રે ઉઠીને કીધું કે આ ભાગવત આદિ વાંચે છે એમાં સ્વામિનારાયણનો મોવાડો પણ આવે છે, પણ શું કરીએ, હેવા પડ્યા છે. આવો અફસોસ કરવો પડે, કારણ કે એટલી હજી ત્યાર જીવોની પાત્રતા નહોતી. તો અત્યારે તો વળી સાવ આપણે એમ કે લોકોને રીઝવવા ભક્તિ કરીએ. તો મહારાજે આપણને એવું કહી દીધું કે લોક રીઝવવાની ભક્તિ પણ ન કરવી. પછી માથકવાળા અમીચંદભાઈએ પૂછ્યું છે, બાપા, પરોક્ષ જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને યથાર્થપણે ભજનારા ભક્ત તે શ્રીજી મહારાજને જાણતા કે ઓળખતા ન હોય, તેથી પ્રતીતિ પણ ન આવે, તેનો મોક્ષ થાય કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી પરોક્ષ અવતારોના ભક્તોને એ અવતારોથી તેડવા આવી શકાય નહીં. તેમને તો શ્રીજી મહારાજ સત્સંગમાં જન્મ ધરાવીને પોતાની ઉપાસના સમજાવીને અક્ષરધામમાં લઈ જાય. જો એને સત્સંગમાં જન્મ આવે પણ પાછી કહી દીધું કે ઉપાસના સમજાવીને, ઉપાસના સમજ્યા વગર કે આજ્ઞા પાડ્યા વગર કલ્યાણ થાય એવું તો કોઈ દી કલ્પના પણ નથી થાય. તે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે, જે બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ, પુરુષોત્તમ પ્રગટી રે. આમ શ્રીજી મહારાજે આ સમયે આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામના બારણા ઉઘાડા મેલ્યા છે. પણ આ લોકમાં મહારાજને રાજી કરવામાં આવરણ ઘણા છે. નાતના, જાતના,
કુટુંબના સગા સંબંધીના એ આવરણને તો જીવ બળિયો થાય તો ન ગણે, પણ પૃથ્વીના, જળના, તેજના, વાયુના અને આકાશના આદિકના આવરણ ભેદવા બહુ કઠણ છે. ત્યારે ઠાકરસિંહભાઈએ પૂછ્યું છે, બાપા એ આવરણ કેમ ભેદાય? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજને તેમના મોટા મુક્ત જેને પ્રત્યક્ષ મળ્યા તેને એ આવરણ તથા બીજા અક્ષરકોટી સુધીના તમામ આવરણ ભેદાઈ ગયા એમ જાણવું. આવી વાત પોતાની બુદ્ધિ બળે સમજવી બહુ કઠણ છે, પણ મહારાજ તથા મોટા મુક્ત મળે તેને કાંઈ કઠણ નથી. તે પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર હોય કે પ્રતિમા રૂપે દર્શન દેતા હોય, અને આપણને કોઈ વાતની મૂંઝવણ થઈ હોય ને તેમને સંભાળીએ તો તરત દર્શન દઈ મૂંઝવણ ટાળી નાખે, અથવા મનમાં કોઈક શંકા ઉત્પન્ન થઈ હોય તે વખતે તેમને હેતે સહિત સંભાળીએ તો તે શંકા પણ ટાળી નાખે. ત્યારે એમ જાણવું છે, મહારાજ તથા મોટાએ મારી એ શંકા ટાળી, એમ સદાય તે તો પોતાના આશ્રિતની રક્ષામાં જ છે. મહારાજના મોટા અનાદિમુક્ત સર્વે વાતને હસ્તામળ જાણે છે. એવા મોટાને જીવના અનંત જન્મની ખબર છે. તેથી એ કોઈને અવળું પડે તેમ કહે કે કરે નહીં. પણ કદાચ કાંઈ કહ્યું ને આપણે જાણીએ કે મારે વિશે આવું કાંઈ નથી, તો એ બીજા જન્મનું હશે એમ જાણીને મોટા મુક્તનું વચન સત્ય માનવું, પણ તેમાં તર્ક કરવો નહીં ને મૂંઝાવું પણ નહીં. એવા મોટા મુક્ત મનુષ્ય જેવા દેખાય છે, પણ મનુષ્ય જેવા ન જાણવા. એ તો સદાય દિવ્ય જ છે. નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કો વિશ્રામ. એ તો સદા દિવ્ય મૂર્તિ છે. અને શ્રીજી મહારાજના સંબંધને પામ્યા જે વસ્ત્ર, વાહન, પરિચર્યાના કરનારા સેવક, ખાનપાન સર્વે દિવ્ય છે એમ મહારાજે વચનામૃતમાં લખ્યું છે. તેથી તેમને વિશે ક્યારેય મનુષ્ય ભાવ લાવવો નહીં. બાપાશ્રી એમ કીધું કે અનાદિમુખ છે એ સર્વ જાણે છે. કીધેલું ને મામાએ પણ, અત્યારે તમારા મગજમાં શું વિચાર ચાલે છે એ તો જાણું છું, પૂર્વે શું વિચાર કર્યો તો એ પણ જાણું, પણ હવે શું કરવાના છે એ પણ જાણું. જે હજી થયો પણ નથી તો પણ ખબર છે કે હવે આપણે કયો વિચાર કર્યો. એવડા મોટા મુક્તોની પ્રાપ્તિ આગળ નહીં થઈ. આગળ એક આપણને સરસ સલાહ આપી દીધી કે કદાચ ક્યારેક કંઈ આપણને કે ઠપકો આપે, કોઈ વાતમાં કંઈ સૂચન આપે અને આપણને એમ હોય કે મેં તો એવું નથી કરેલું. એક હરિભક્ત આવે છે બાપાશ્રી પાસે, ત્યારે એને કહે છે કે અમને દિવ્ય જાણો છો કે નહીં, એમ મનુષ્ય ભાવ આવે છે કે નહીં? તો કે ના બાપા, ક્યારેય નથી આવતો. ત્યારે કહે છે કે મોટા જ્યારે કહેતા હોય તો એવું માનવું કે આ જન્મનું નહીં, કંઈક પૂર્વજન્મનું હશે. મારી પૂર્વજન્મની ભૂલ હોય તો પણ મને આ જન્મે કહેતા હોય તો મને એમ કે મેં તો આવું નથી કર્યું, પણ ત્યારે માનવું કે એ તો બધા કેટલાય જન્મનું જોવે છે, તો એમાંથી કોઈ પણ જન્મની મારી ભૂલ ઓળખાવે છે, પણ ત્યાં કોઈ સ્પષ્ટતા કરવા જેવું નહીં. અને સંકોચ વગર ત્વરિત એમની વાતને આપણે સ્વીકારતા શીખવું. આ ઝીણા ઝીણા જ્ઞાન છે કે મોટા મુક્ત પાસે આપણે કેવી રીતે રહેવું જોઈએ. એમ તો કે એમના સંબંધે જે છે એ બધું જ દિવ્ય છે, એટલે એમાં ક્યારેય મનુષ્ય ભાવ લાવવો નહીં. પછી માસ્તર મોહનલાલભાઈએ પૂછ્યું છે, બાપા પરમાર્થ તે શું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જીવને અવળે રસ્તેથી પાછો વાળીને શ્રીજી મહારાજને વિશે અને મોટા મુક્તને વિશે જોડવો, તે તથા તેમનો સ્પર્શ, યોગ, સમાગમ કરાવવો, એ ખરો પરમાર્થ કર્યો કહેવાય. પ્રશ્ન છે પરમાર્થ તે શું? આપણને પૂછે તો આપણે એમ કહીએ કંઈક દાન પૂન કરવું, મંદિરો બંધાવવા, સેવા કરવી. પણ અહીંયા આખો જુદો મહારાજ તથા મુક્તિની ઓળખાણ કરાવી, એમનો સમાગમ કરાવો, એમના સમીપે લઈ જવા, તે ખરો પરમાર્થ. આપણે તો ઓળખતા નથી, હોય ત્યારે ઓળખીએ તો પણ વિશ્વાસ લાવતા નથી. બીજાને જોડવાની તો વાત જ ક્યાં રહી. આપણે જે ધારેલી ધારણા હોય એના કરતાં મોટાના જવાબ જુદા આવે. જ્યારે વાંચીએ, વિચારીએ, ત્યારે આવી રીતે સમજણપૂર્વક જોતા જઈએ અને આપણા જીવનમાં ઉતારતા જઈએ કે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ મુક્ત હોય એની હું બીજા 4 જીવને ઓળખાણ કરાવું, તો ખરો પરમાર્થ. પછી બાપાશ્રી મેળા ઉપર આસને પધાર્યા. ત્યાં છેલ્લા પ્રકરણનું 24મું વચનામૃત વંચાતું હતું. તેમાં બાઈઓએ હરિભક્તનું મહાત્મ્ય જાજુ સમજવું નહીં, તેમ હરિભક્તોએ બાઈઓનું મહાત્મ્ય જાજુ સમજવું નહીં, પણ સમપણે સમજવું. જો એમ ન સમજે તો એમાંથી મોટું વિઘ્ન થાય. એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, ભગવાનના ભક્ત પુરુષો ને બાઈઓ તેમના પરસ્પર પ્રસંગ બહુધા રાખવો નહીં.
તથા તેમની પાસેથી જ્ઞાન વાર્તા સાંભળવી નહીં. પોતાને વિકાર ન ઉપજતો હોય ને દેહભાવ ન હોય અને કદાપી કોઈ વાત સંભળાય તો પણ પોતાના મનનો તપાસ પોતાને જ કરવાનો છે, કેમ કે એ રસિક માર્ગ છે. તે માટે વિચાર રાખવો અને મહારાજની આજ્ઞામાં ખબરદાર રહેવું ને મહારાજને એક પળ માત્ર પણ વિસારવા નહીં. તે ઉપર વાત કરી છે. જેમ અસવાર ઘોડીને કુંડાળે નાખે છે, તે ઘોડી કુંડાળે પડે પણ અસવાર મૂકીને જાતી નથી. તેમ ભગવાનના ભક્તને અનેક પ્રકારની વ્યવહારિક ક્રિયાઓ તથા ભક્તિ માર્ગની ક્રિયાઓ ભગવાનને ભૂલીને કરવી નહીં. મહારાજ તથા તેમના અનાદિ મુક્તનો મહિમા અતિશય જાણવો, કેમ છે એમનું પ્રગટપણું અનંત જીવોના કલ્યાણને અર્થે છે. એવા મુક્તને જન્મ ધરવો અને દેહ ત્યાગ કરવો એ કેવું છે? તો ફક્ત અજ્ઞાનીને મોહે કરીને દેખાવા માત્ર જ છે. મહારાજની મૂર્તિમાં મોટા અનાદિને રસબસ ભાવે રહેવાપણું છે. તે તો અતિ અલૌકિક વાત છે. તે દ્રષ્ટાંતે કરીને શું સમજાવાય? એ તો જેમ છે તેમને તેમ છે, પણ દેખાવા માત્ર આવ્યા ગયાપણું છે એમ જાણવું. બીજું કાંઈ મોટાના મહિમામાં સમજતા ન હોઈએ તો છેવટ એટલું સમજીએ કે બધો સત્સંગ માનતો હશે ત્યારે કાંઈક હશે ખરું. એવા મોટાના દર્શન કર્યા હોય અને તેમનું નામ સાંભળીને પછી તે સંભાળવા માંડે તોય તે સર્વે પાપ થકી મુકાઈને બળિયો થાય છે. તેની મહારાજ અને મોટા ખબર રાખે છે એમ જાણવું. ઇતિ વાર્તા 68મી થઈ. જય સ્વામિનારાયણ. મહારાજ અને મોટા મુક્તનો મહિમા કીધો. હવે આપણે પ્રગટની પરોક્ષની વાત હતી. એમાં એક વાત એવી પણ આવે ને કે મહારાજની પ્રતિમાને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ તો પછી પૂર્વના અવતાર છે એની પણ પ્રતિમા તો છે, એને પ્રત્યક્ષ કહેવાય કે નહીં? તો પ્રથમના 59ના રહસ્યાર્થમાં બીજો પ્રશ્ન એમાં એનો ઉલ્લેખ છે. પ્રશ્ન 2. પ્રતિમા રૂપે પ્રત્યક્ષ કહીએ ત્યારે તો સર્વે અવતારોની પ્રતિમાઓ છે તેને પરોક્ષ કેમ કહેવાય છે? ઉત્તર. પ્રગટ થવે કરીને અને અંતર્ધ્યાન થવે કરીને પ્રત્યક્ષ ને પરોક્ષ કહેતા નથી. પ્રત્યક્ષ તો ઉપરીને કહે છે અને જે એના નીચે હોય તેને પરોક્ષ કહે છે. જેમ પરશુરામનું ઐશ્વર્ય રામચંદ્રજીએ લઈ લીધું ત્યારે પરશુરામ પરોક્ષ કહેવાયા અને રામચંદ્રજી પ્રત્યક્ષ કહેવાયા. માટે જે બીજાનું ઐશ્વર્ય ઢાંકીને વર્તે તે પ્રત્યક્ષ કહેવાય અને જેનું ઐશ્વર્ય ઢંકાઈ જાય તે પરોક્ષ કહેવાય. તે જેમ વ્યાપકાનંદ સ્વામીને તથા અભય રાજા આદિકને પોતાની મૂર્તિમાં સર્વે અવતાર લીન કરીને દેખાડ્યા એમ પોતાનું અલૌકિક ઐશ્વર્ય અને પ્રતાપ જણાવીને પોતાનું સર્વોપરીપણું જણાવ્યું છે. માટે શ્રીજી મહારાજ સદા પ્રત્યક્ષ છે, પણ આગળ તે પરોક્ષ ને પછીથી આવે તે પ્રત્યક્ષ એમ ન સમજવું. સર્વોપરી હોય તે જ પ્રત્યક્ષ કહેવાય ને પરતંત્ર હોય તે આગળથી આવે અથવા પાછળથી આવે તો પણ તે પરોક્ષ કહેવાય. માટે શ્રીજી મહારાજ સર્વના ઉપરી છે. તેમની પ્રતિમાને સાક્ષાત પ્રત્યક્ષ જાણીને દિવ્ય ભાવ લાવીને નિશ્ચય કરવો તો મોક્ષ થાય. જય સ્વામિનારાયણ. આ વતનામૃતમાં 2 પ્રકૃતિની વાત હતી, જળ પ્રકૃતિ અને ચૈતન્ય પ્રકૃતિ. તો બાપાશ્રીની વાત ભાગ 2 વાર્તા નંબર 42 એનો પહેલો જ પેરેગ્રાફ. સંવંત 1983 ફાગણ વદ 30 રાત્રે સભામાં વાત કરી છે. ભાગવતી તનુ આવે છે એટલે ભગવાનની મૂર્તિમાં રાખે છે એમ જાણવું. તે સાળંગપુરના 14મા વતનામૃતનો ભાવ છે અને મધ્ય પ્રકરણના 66મા વતનામૃતમાં ભગવાનની ઈચ્છા એ કરીને ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું છે. એ ચૈતન્ય પ્રકૃતિ એટલે મૂર્તિનું તેજ. જો આપણે આગળ વાત કરેલી કે મહારાજની મૂર્તિના તેજને ચૈતન્ય પ્રકૃતિ કહેવાય, ત્યાં આપણને એનો ઉલ્લેખ નહોતો કે એને કહેવાય, પણ જો એ બાપાની વાતમાં છે જ કે મહારાજની મૂર્તિનું તેજ અને તેજ સ્વરૂપ થયેલા મુક્ત તે અહીં ચૈતન્ય પ્રકૃતિ જાણવી. મહારાજનું તેજ અને મુક્ત બંનેને ચૈતન્ય પ્રકૃતિ જાણવી. તે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એટલે ચૈતન્ય પ્રકૃતિ રૂપ થયો જે ભક્ત તે ભગવાનની ઈચ્છાથી સાકાર થાય છે. નિરાકાર એવો જે આપણો ચૈતન્ય હતો એ મહારાજની ઈચ્છાથી દિવ્ય સાકાર બને એ ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાણો કહેવાય. હવે મધ્યના 66મા વતનામૃતમાં ચોથો પ્રશ્ન, ચોથી બાબત એમાં છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે વસ્તુગત એ જીવ નિરાકાર છે તો જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણ
એમાં એક 3 દેહનો સંબંધ રહેતો નથી. જ્યારે અનુભવ જ્ઞાન થાય ત્યારે એને આ 3 દેહનો સંબંધ રહે નહીં. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને નિરાકારપણે રહે કે સાકારપણે મહારાજના ધામમાં ગયો, મહારાજની મૂર્તિમાં ગયો, ત્યાં જઈને કેવો થઈને રહેવાનું, એમ નિરાકાર થઈને કે સાકાર? કદાચ આપણા બધાને ખબર જ હશે કે સાકાર થઈને રહેવાનું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માઇક 3 દેહનો સંગ છૂટી જાય. સ્થૂળ સૂક્ષ્મને કારણ આ 3 દેહથી ચૈતન્ય જુદો પડી જાય. પછી નિરાકાર જે ચૈતન્ય તે રહે છે. પછી કેવો રહ્યો? નિરાકાર. તેને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી. જો અહીંયા અષ્ટ પ્રકૃતિ આગળ આપણી વાત હતી જ, અષ્ટ પ્રકૃતિ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વને પ્રકૃતિ 8 થકી જુદી. અહીં શબ્દ છે તે થકી જુદી. જે ચૈતન્ય પ્રકૃતિ, જે આપણને બાપાશ્રીએ સમજાવ્યું, મહારાજની મૂર્તિનો પ્રકાશ, તેનો ભગવાનની ઈચ્છા એ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. ચૈતન્ય પ્રકૃતિની વાત વચનામૃતમાં જ કરેલી છે, પણ આપણો બહુ એવો અભ્યાસ ન થતો અને આપણી એવી નજર પડતી નથી, એટલે આપણને ખ્યાલ આવતો નથી કે 2 પ્રકૃતિની વાત છે અને 2 થકી પૃથક એવા મહારાજ છે. આ સાથે આપણે આજનું વચનામૃત પૂરું કરશું. વાત અતિ ગહન હતી. ટૂંકમાં સાર એટલો છે કે જ્યાં સુધી અનુભવ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આપણે પ્રમાણિકપણે પુરુષ પ્રયત્ન કરવાનો છે. કૃપામાં તો આવી જ ગયેલા છીએ. મુક્તો આપણી માટે સદાવ સાથે છે જ. દૂર બેઠા, પણ આજે બાપાની વાતમાં જ આવ્યું ને કે દૂર છે જ નહીં, એમની નજર આપણા બધા જ ઉપર છે. તો મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી આપણને સમજણ પડી, મારો કોઈ અભ્યાસ નથી, ક્યાંયથી જ્ઞાન લીધું નથી, તો મને જેવું સમજાણું એવું તમને સમજાવવા પ્રયત્ન કરેલો છે. એમાં મારાથી કંઈ ભૂલ રહી ગઈ હોય કે કોઈને મિસગાઈડ થયા હોય તો મહારાજ અને મુક્તો માફ કરે. આપ સર્વેની માફી માંગુ. કંઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરશો. જય સ્વામિનારાયણ. ઇતિ વચનામૃત લોયાનું 7મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.